અબજી બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 6 સંવંત 1962ના વૈશાખ વદી પાંચમની રાત્રે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું છે, અમને કંકોત્રી લખી તેડાવ્યા છે તે સરપાવ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મોટા જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે, માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ અને મોટા આગળ છેડો ધરવો જોઈએ અને ગરજવાન થવું જોઈએ અને પાત્ર થઈને વિશ્વાસ કરવો, તો મોટા પોતાના જેવા કરે છે. જય સ્વામિનારાયણ. સ્વામી વાત કરે છે કે કંકોત્રી લખીને તેડાવ્યા, તમે આમંત્રણ આપ્યું છે તો હવે અમને એ સરપાવે એટલે ઇનામ આપજો એમ. તો મોટા તો ઇનામ શું આપે? મોટામાં મોટું ઇનામ શું? મૂર્તિ. પણ એના માટે કેટલી બધી શરત જો બાપાશ્રી બોલ્યા છે, મોટા જેવું જમે છે તેવું પોતાના જોગ વાળાને જમાડે છે. જે જોગ કરે છે તો મોટાને એવી જ ઈચ્છા છે કે એમને મારા જેવા કરવું એમ. પણ એના માટે જીવે શું કરવું પડે? તો કે માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ. ખપ એટલે એની આપણને ઈચ્છા શક્તિ પ્રબળ હોવી જોઈએ, અને ત્વરા એટલે પામવા માટેનો આપણો તે એકદમ ઉત્કર્ષ એવો પુરુષ પ્રયત્ન હોવો જોઈએ. પછી આપણે તો લેર પાણી લાડવા કરતા હોય ને આપણે એમ માનીએ કે આપણે બાપાને જોગ કરીએ છીએ તો આપણને એવી પ્રાપ્તિ કેમ નથી થતી? પણ આપણે એવી ત્વરા નથી ને અંદરથી. આ લોકનું કયું હોય તો એ મેળવવાની કેટલી ત્વરા હોય. આપણને બહાર જવાના દીકરાને કે કોઈને વિઝા કે જે કહેવાતું એ બધું મળી ગયું હોય તો પછી શોપિંગ કરીને કેટલી ત્વરા રાખીએ, ચલો આજે આ ખરીદી કરી આવી, આ કરી આવી, આ લઈ જવાય ના નહીં લઈ જવાય, એની બધી તપાસ કરી લઈએ, આટલું જ વજન કરવાનું, આટલું મૂકી દેવાનું. એ ત્વરા છે ને એની 1% જેટલી આપણને આમાં ત્વરા નથી એમ. હજી ખપ ને ત્વરા કરવાની, પછી શું કરવાનું? તો કે મોટા આગળ છેડો ધરવો જોઈએ, ગરજુ થવું જોઈએ એમ. આપણે છેડો ધરવો એટલે માંગવું એટલે આમ માંગીએ એમ નહીં, પણ એવી આપણે ગરજ હોવી જોઈએ મોટા પાસેથી મૂર્તિને શુક્લાને, અને ગરજવાન થવું જોઈએ. તો આપણે ખપ છે, આપણી જરૂર છે, તો આપણે ગરજવાન થવાનું છે. અને પાત્ર થઈને વિશ્વાસ કરવો. મોટામાં વિશ્વાસ તો કર્યો, આપણે બધા શું કહે કે મોટાએ આશીર્વાદ આપ્યા એમાં વિશ્વાસ રાખવો, પણ એકલો વિશ્વાસ શબ્દ નથી વાપરો. પાત્ર થઈને વિશ્વાસ કરવો. કંઈ કર્યા વગર એમને એમ આપણે વિશ્વાસ કરીને બેસી રહીએ તો ન ચાલે. એ ચોખ્ખું જ શરત છે, પાત્ર તો આપણે થવાનું જ છે. તો મોટા પોતાના જેવા કરે. આટલું જે કરે તો કેટલું કીધું? તો કે ખપ ને ત્વરા જોઈએ, પછી છેડો ધરવો જોઈએ, ગરજવાન થવું જોઈએ, અને પાત્ર થઈને વિશ્વાસ કરીએ તો મોટા પોતાના જેવા કરે. એટલે બેઠા બેઠા કંઈ નહીં થાય. પુરુષ પ્રયત્ન પ્રમાણિકપણે કરશું તો કૃપા જરૂર કરશે. જય સ્વામિનારાયણ. આ સત્સંગમાં કાર્ય અને કારણ બે છે. તે કાર્ય નવા આદરવાળાને અર્થે છે, કેમ જે એને સમાસ કરે છે, ને એકાંતિકને તો કારણ જે મુક્ત તેને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ કામનો છે. બાપાશ્રી કહે છે આ સત્સંગમાં કાર્ય અને કારણ બે છે. આપણે આગળ જોઈ ગયા ચોથી વાર્તામાં કે કાર્ય એટલે બીજી બધી પ્રવૃત્તિ છે તે બધું સત્સંગનું કાર્ય, અને મૂર્તિ એ કારણ. તો કે મુક્ત અને મહારાજ બંને કારણ કહેવાય. કાર્ય નવા આદરવાળા માટે છે, એટલે કે સત્સંગમાં વિધના સમયા કરવામાં આવે, મંદિરોમાં વાર તહેવારે ઉત્સવ કરવામાં આવે, કોઈ નાની મોટી પ્રવૃત્તિ રે. પછી બાપાશ્રી આપણને બધું કહી દીધું. મંદિરો, આચાર્ય, સાધુ, યાત્રા, પુસ્તકો તૈયાર કરવા, આ બધું જ કાર્ય છે. એક મૂર્તિ સિવાયની દરેક પ્રવૃત્તિ કાર્ય છે. એટલે આગળ આપણને એમ કે છે કે કાર્ય નવા આદરવાળા માટે. તો જે નવા નવા સત્સંગમાં આવે, તો જેમ બાલ મંદિરમાં પ્રવેશ થાય ત્યારે બાળકોને ગમે એના માટે લપસ્યા હોય, હિંચકા હોય, હવે કેવી કેવી હવે તો રાખતા હશે ગેમ, નાના મોટા રમકડા રાખતા હશે, ગીત ગવડાવતા હશે, નાસ્તા આપવામાં આવતા હોય. એટલે બાળકોને આનંદ આવે એવી એક્ટિવિટી કરવામાં આવતી હોય. એમ સત્સંગમાં જે જીવ નવો આવે એને સીધી તો આટલી જ્ઞાન નિવારતા મૂર્તિ ધારવું તો કંઈ ગમે નહીં. એટલે એમના માટે આ બધી નાની નાની નવી નવી પ્રવૃત્તિઓ એના માટે છે. પછી આપણે હજી એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહીએ તો આપણે કંઈ પ્રગતિ ન સાધી શકીએ. એટલે જે કાર્ય છે ને જરૂરી છે, કાર્ય વગર કારણ સુધી પહોંચાશે નહીં, જરૂરી છે. પણ જેમ આપણે બાલ મંદિરથી આગળ આપણું સ્ટેપ જતું રહ્યું, થોડુંક સ્ટેજ આપણું આગળ આવ્યું તો આપણે પછી બાલ મંદિર છોડવું જ પડે છે. ઘણી વાર આપણું પોતાનું હોય કે આપણા રિલેટિવનું બાલ મંદિર હોય તો પણ આપણે આગળ સ્કૂલમાં એડમિશન લેવા બીજે જવું જ પડે છે. એમ આપણે કાર્યની પ્રવૃત્તિ છોડી અને કારણમાં જોડાવવું જોઈએ.
એકાંતિકને તો કારણ જે મુક્ત તેને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ કામનું છે. આપણે શું કામ કરવાનું, લાસ્ટમાં લાસ્ટ શું પ્રાપ્તિ કરવાની? તો જો આપણને મૂર્તિમાં રાખી દીધા છે એવું કીધું છે, તો પણ કરવાનું શું કીધું? મુક્તને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો. જોગ મુક્તનો કરવાનો છે. જો સત્સંગમાં બધા હોય, ચાલુ ચાલી હોય, એકાંતિકે હોય, પરમ એકાંતિકે હોય, અનાદિ હોય, પ્રાકૃત ગુણ બુદ્ધિ વાળા પણ હોય, તો કે બધા વિશે દિવ્ય ભાવ કે સ્નેહ ભાવ કે હરિભક્તનો ભાવ રાખીએ. પણ જોગ તો હંમેશા ઉત્તમનો જ કરવાનો. એટલે અહીં કીધું મુક્તને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો. તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? કે આપણે મૂર્તિ સિદ્ધ કરવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. મંદિરની સેવા, સત્સંગની સેવા, બધી સેવા જ છે, સારી હશે, પણ એ મૂર્તિ સુધી ન લઈ જાય. એટલે એ બધી પ્રવૃત્તિ કીધી અને બધા કાર્યમાંથી છૂટી કારણમાં વળગવાનું કીધું છે. એટલે આપણે લક્ષ્ય હોવું જોઈએ આપણે મૂર્તિ સિદ્ધ કરવી તે. અને જો આપણે એવી રીતે કરીએ તો મોટા રાજી થઈ અને આગળ આપણને એ પ્રાપ્તિ કરાવે. જય સ્વામિનારાયણ. જાણે અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. જેમ અધર્મે કરીને આવરદા ઓછી થાય છે, તેમ મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય છે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય, તેમ મોટાને જોગે બ્રહ્મ વિદ્યા ભણાય છે. તે જો ખબરદાર થઈને મોટાના વચન અધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્ત દશા વહેલી પ્રાપ્ત થાય. ત્યારે મોટા તેને મહાપ્રભુજીના સુખમાં મૂકી દે છે. જેમ કાણોતરના બાપુભાઈ તથા લુણાવાડાના કાશીરામભાઈ મોટાને જોગે કરીને મુક્ત થઈ ગયા, તો આ લોકમાંથી તુરત મહારાજના સુખમાં મોટાએ મૂકી દીધા. તેમ આવરદા ઓછી થાય છે. અને એવા મુક્તને બીજા જીવોના ઉદ્ધારને અર્થે આયુષ્ય વિના પણ રાખવા હોય તો રાખે પણ ખરા. અને સત્સંગમાં અધર્મી હોય તેની આયુષ્ય હોય તો પણ ઓછી કરે છે. બાપાશ્રી કહે છે, જાણે અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. ઘણાને ખબર હોય ધારો કે આ બાપાશ્રી મુક્ત છે કે કોઈ જેને માનતા હોય, અને ઘણા અજાણે આવી ગયા હોય ને વાત સાંભળી જાય અને એમાંથી એને જોગ થઈ જાય. એવી રીતે થયો કે જાણીને થયો, ગમે રીતે પણ જોગ થયો તો એનું કામ થઈ જાય. જો દર્શન ખાલી નથી કીધા, જોગ શબ્દ છે. અને એટલે જ આપણે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી, એમાં એમ જ કીધું, તપતિરથ કરે દેવને દેરા, જોગની જુક્તિને જાણીને. એટલે જોગ સૌથી અગત્યનો છે. એ જોગનું આપણે બીજી રીતે કહીએ તો સત્સંગ. તો મધ્યના 54માં અને પ્રથમના 30મા વચનામૃતમાં મહારાજે કહી દીધું છે કે તપ, વ્રત, દાન, અષ્ટાંગ યોગ બધું જ સાધન કરો, પણ એના કરતા સત્સંગે કરીને વિશેષ પ્રાપ્તિ થાય છે. તો અહીં જોગની જ વાત છે. તો કે અધર્મે કરીને આવરદા ઓછી થાય છે, તે મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય. એટલે ધારો કે આપણે વધારે વખત રહેવાનું હોય, પણ મોટાનો રાજીપો મળી ગયો અને મૂર્તિને સુખમાં મૂકી દીધા તો વહેલા પણ આપણને લઈ જાય. એવું નક્કી નથી કે આપણી આયુષ્ય પૂરી ભોગવાવે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય. BA, BCom, BSc, એન્જિનિયરિંગ, ડોક્ટર જે કંઈ હોય એનો એકવાર કોર્સ પૂરો કરે, એક્ઝામ ક્લિયર કરે અને પછી સર્ટી મળે પછી એને પગાર ચાલતો થાય. તે મોટાને જોગે બ્રહ્મ વિદ્યા ભણાય. ઓલું આ લોકનું ભણાય ને આ બ્રહ્મ વિદ્યા ભણાય. હવે પાછું આપણને સાવધાન કરે છે. તે જો ખબરદાર થઈને મોટાના વચન અધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્ત દશા વહેલી પ્રાપ્ત થાય. ત્યારે મોટા તેને મહાપ્રભુના સુખમાં મૂકી દે. હવે એક એક શબ્દ જોઈએ. ખબરદાર થઈને એટલે સાવધાન થઈને. સાવધાન એટલે આમ ત્વરા સહિત આગળ જતું ગરજવાન થઈએ, છેડો ધરીએ, ખપને ત્વરા જોઈએ, એવા ખબરદાર થઈને મોટાના વચન અધરથી ઝીલે. એટલે ધારો કે અહીં આપણે કઈ વાત વાંચી કે કાર્ય બધું પડ્યું મૂકવું, કારણમાં વળગવું. સત્સંગમાં કાર્ય છે એ બધું નવા જીવમાં સમાસર છે. તો આપણે નવા રહેવું છે કે એકાંતિક બાજુ જવું છે? તો કે આપણા માટે નથી. તો અવિવચન આપણે અધરથી ઝીલ્યું ક્યારે કહેવાય? અત્યારે તો આપણે સમજ્યા, વાચ્યાર્થ્યું, પછી એ પ્રમાણે આપણું જીવન ઘડતર કરીએ ને ત્યારે એને અધરથી ઝીલ્યું કહેવાય. એટલે શાસ્ત્રમાં બધી વાત છે, પણ વાંચી જઈએ કે મુખ પાઠે કદાચ કડકડાટ આવડી જાય, પણ એ પ્રમાણે આપણું જીવન બનાવવું પડે. મોટાના શબ્દે શબ્દે ચાલતા જઈએ તો મૂર્તિ સુધી પહોંચાય. તો એમણે જે કરવાનું કીધું હોય, જે ન કરવાનું કીધું હોય, તો એ બધામાં આપણું બરાબર આમ ધ્યાન હોવું જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન બનાવવાનું પ્રમાણિકપણે પુરુષ પ્રયત્ન હોવો જોઈએ.
અને તો મોટા રાજી થાય અને મુક્ત દશા વહેલી આપી દે. જેમ કાણોતરના બાપુભાઈ ને લુણાવાડાના કાશીરામભાઈ મોટાની જોગે મુક્ત થયા તો તરત અદ્રશ્ય થઈ ગયા. એટલે એ બેને તો બાપાશ્રી છેલ્લે બાપુભાઈને તે ઓલો સંઘ બતાવી દર્શન આપીને એમને મૂર્તિ સુખમાં મૂકી દીધા હતા. તો એવા મુક્તને બીજા જીવોના ઉદ્ધારને ઘણાને જો રાખવા હોય તો એનો દાખલો છે ધનજીભાઈ નાનપણના. તો એમને વારે વારે મંદવાડ આવે અને પછી બાપાશ્રીને બહુ જ પ્રાર્થના કરે કે તમે મને ગઈ વખતે રાખ્યો તો આ વખતે રાખતા નહીં, તમે મને મૂર્તિ સુખમાં મૂકી દો. તો બાપાએ ના પાડી, તમારી જેમ કે સત્સંગમાં સેવા માટે જરૂર છે. તો એમને પાછા સાજા કર્યા, એટલે કે તમે હવે આ લોકમાંથી અદ્રશ્ય થવાના સંકલ્પ કરતા નહીં, મહારાજની ઈચ્છા તમને રાખવાની છે. જો એમને આ વરદાન નહોતી તો એ રાખી. અને કાશીરામભાઈને જવું હતું ને એમના ભાઈએ પ્રાર્થના કરી હતી કે ના એને ન લઈ જશો, તમે એને રાખો. કાશીરામભાઈ એવી પ્રાર્થના કરી હતી કે મને મૂર્તિને સુખમાં મૂકદો, પણ એમના ભાઈને ખબર પડી, રણછોડભાઈ ના પાડી કે કાશીરામભાઈને ન લઈ જશો. એટલે પછી કાશીરામભાઈને તેડવા નથી આવતા મહારાજ. પછી કાશીરામભાઈ ફરી વિનંતી કરે તો કે પણ તમારા ભાઈ ના પાડે છે, એમની રજા અપાવો. પછી કાશીરામભાઈ વિનંતી કરે રણછોડભાઈને કે મને જવા દો, પછી રજા આપે. અને એટલે પછી કાશીરામભાઈને મૂર્તિને સુખમાં મૂકી દે. તો બાપુભાઈને કાશીરામભાઈને મૂકી દીધા જ્યાં ધનજીભાઈની સત્સંગમાં જરૂર હતી તો એમને રાખ્યા. એમ તો ઈશ્વર સ્વામી એક વખત એવું નક્કી કરીને આવ્યા જોઈએ, બાપાશ્રી પાસે આવી ત્યારે એમને કમળી થઈ ગઈ હોય તો કે આ વખતે અહીં દેહ મૂકીને જવું છે. એમ બાપાશ્રી કે સત્સંગની સેવામાં જરૂર છે તો પછી એમને રાખે છે ને એમની કમળી બાપાશ્રી મટાડી દે. એમ મહારાજને કે મુક્તને જેની પાસે જેટલું કામ કરાવવું હોય અને કદાચ આડા આવતા હોય તોય તો કાઢી દે. એટલે જેવી જેવી જરૂર, જે સમય, જેવી અનુકૂળતા, જેવો જીવ એ પ્રમાણે આવડતા વધારે પણ ખરા અને ઘટાડે પણ ખરા. અને છેલ્લે એમ કહી દીધું કે સત્સંગમાં અધર્મી હોય તેની આયુષ્ય હોય તો પણ ઓછી કરે. એટલે એવા અધર્મી હોય ને કોઈ મુખ્ય પદ ઉપર બેઠા હોય કે જ્યાં બીજા બધાને કાર્ય કરવામાં વિઘ્ન કરતા હોય તો આડા આવતા હોય તો મૂકી દે. એનું દ્રષ્ટાંત તો મહારાજને ખુદને જ્યારે સર્વોપરી વાતો કરવી હતી તે સાધુઓ બીજા ધામમાંથી આવેલા હતા ને એ બધા વાત નહોતા કરવા દેતા. મહારાજને સુધુપાસનાની વાતો નહોતી થતી એટલે મહારાજે પછી રસ્તો કાઢ્યો, મરણ ખાટલી બનાવી અને 60 જણાને અહીંથી મોકલી દીધા. એમને જો બ્રહ્માનંદ સ્વામીની આવડતા બતાવી ને આ બધાને મોકલી દીધા. એમ મહારાજને અને મુક્તને જ્યાં જેવું યોગ્ય લાગે એવું કરે, કારણ કે મહારાજને મુક્ત તો સ્વતંત્ર છે ને કોઈની આયુષ્ય રાખવી કે ઘટાડવી બધું એમના હાથમાં છે. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ આ મુક્તમાં રહીને બોલે છે, જમે છે, જુએ છે, સર્વે ક્રિયા મહારાજ પોતે કરે છે. અને મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં જ રહે છે, પણ સુખ વિના બીજું જોતા નથી. માટે જોગ કરનારને એમ જાણવું છે આજ શ્રીજી મહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે ને મુક્ત દ્વારે પોતે ઉપદેશ કરે છે. એમ સર્વે વચન શ્રી હરિજીના જાણીને વિશ્વાસે સહિત ગ્રહણ કરવા. તેમાં પણ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તે કરતાં વધારે મહિમા મોટા કહેતા હોય તો તે વચન સત્ય માનવા, પણ શાસ્ત્રની સાખ્ય લેવા જેવું નહીં. કદાપી કોઈના વચન વર્તમાન લોપાવે એવા હોય તો તેને વિષયીને દંભી જાણીને તેનો ત્યાગ કરી દેવો. જો એવાનો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય, માટે એવાનો ત્યાગ કરવો. બાપાશ્રી કે છે કે આ મુક્તમાં રહીને બધી ક્રિયા મહારાજ કરે છે. એટલે આપણને એમ કે છે કે તમે મુક્ત ભાવ ન લાવતા. કોઈ પણ મુક્ત હોય તો એ તો અખંડ મૂર્તિના સુખમાંથી જીવેલા હોય, દેહ મુક્ત નો હોય છે, પણ એમના દ્વારા કાર્ય કરનારા મહારાજ હોય છે. તો કે સત્સંગમાં આજે જે સુખ આપે છે ને એ પણ મુક્ત દ્વારા મહારાજ પોતે આપે છે. એટલે આગળ કે છે કે એમના સર્વે વચન હોય ને શ્રી હરિજીના જાણી વિશ્વાસ સહિત ગ્રહણ કરવા. એ બોલ્યા છે એ વાત સાચી જ છે એવો વિશ્વાસ રાખીને ગ્રહણ કરવા, એટલે જીવનમાં ઉતારવા. કારણ કે આપણને તો કદાચ પૂર્વનું ગમે તે કારણ હોય પણ આપણને હા પડે છે ને બીજા નથી પડતી. કારણ કે મહારાજ એમ કીધું કે શિવરાત્રી, જન્માષ્ટમી આદિ ઉપવાસ કરવા, બાપાશ્રીએ ના પાડી. મહારાજ એમ કીધું હનુમાન ગણપતિને માનવા, બાપાશ્રીએ ના પાડી. મહારાજ એમ કીધું કે દ્વારકા આદિ તીર્થની યાત્રા કરવી, બાપાશ્રીએ ના પાડી. કે મોક્ષનું દ્વાર ઉઘાડે તે દ્વારકા. મહારાજે એમ કીધું કે જગન્નાથપુરી આદિ યાત્રા કરીને ત્યાંના રાંધેલા ભાતનો પ્રસાદ ખવાય તો દોષ નહીં. તો બાપાશ્રી કે તે જગન્નાથ છે જે એમાં તો જવું જ નહીં. સાધુ સંતે જવું નહીં, પણ સત્સંગીએ પણ જો કોઈ એના ધંધા રોજગાર અર્થે જવું પડે
તો પણ પ્રસાદ તો લેવો જ નહીં. બાપાશ્રી આપણને એમ કીધું કે જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે સેવા કરવામાં બધી જાતના હરિભક્તો હોય, તો કે એ વખતે વર્ણ આશ્રમના ભેદ આપણે ન માનવા, અને ત્યારે જગન્નાથપુરી જાણી અને પ્રસાદ લઈએ તો દોષ નહીં. જે મહારાજે કીધું એનો સામાન્ય અર્થ એવો થાય કે જે ઓલું જગન્નાથપુરી છે એમાં રાંધેલા ભાતની પ્રસાદી લઈએ એમાં દોષ નહીં, પણ એ નથી કીધું. સત્સંગમાં અહીં આવી રીતે સેવા કરવામાં વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે કોઈનું આપણને ગ્રહણ કરાયું ન હોય તો પણ સમય આમાં લઈએ તો બાદ નથી. બાપાશ્રીનું કહેવાનું એવું છે. હવે અહીં શાસ્ત્રમાં કીધું ને કે વચન કદાચ મહિમાના વધારે કહેતા હોય તો શાસ્ત્રની સાથ લેવી નહીં. જેને બાપાશ્રીમાં અંદરથી શ્રદ્ધા નથી એને તો પણ શિક્ષાપત્રી અટકે ને, પણ શિક્ષાપત્રીમાં આમ કીધું, પણ શિક્ષાપત્રીમાં આમ કીધું, અને બાપાશ્રીની વાત બધે જુદી પડે. તો જો ખરેખર ખરો મહિમા હોય તો મુક્તમાં રહીને પણ મહારાજનો વધારે ને વધારે મહિમા કહેનાર તો મહારાજ પોતે છે. એટલે ત્યાં શાસ્ત્રની શાખ ન લે, પણ જો વર્તમાન લોપ આવે એવું કોક મળે તો અહીંયા પાછી લેવાની ચોખવટ કઈ રીત છે. મહિમાની બાબતમાં અટકવાનું નથી, પણ આજના કે આજથી હજારો વર્ષ પછીના સમયમાં કોઈ વર્તમાન લોપની વાત કરે તો બાપાશ્રી ચોખ્ખી જ ના પાડી કે એને તો વિષયને દંભી જાણીને એનો ત્યાગ કરવો. જો આટલેથી બાપાશ્રી નથી અટક્યા. ત્યાગ કરવો એટલું કીધું, પણ એમને ખબર જ હોય કે અત્યારે છે ને લોકો પ્રસાદિયા અને પોતાની સગવડ વાંચવા વાળા એવાનું સંગ કર્યા કરતા હોય, કારણ કે એને સગવડો મળી રહે. તો આગળ આપણને એમ કીધું કે એવાને દંભી જાણી એનો ત્યાગ કરવો, અને જો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય. આપણે એવું હોય ને કે આપણે શું કામ લપમાં કરવું, બધા સાધુ સરખા, આપણે શું કામ માથાકૂટમાં પડવું, તો એવું રાખીએ ને સમદ્રષ્ટિ જેવું તો આગળ ના પાડી તો જીવનું ભૂંડું થાય. માટે એવાનો ત્યાગ કરવો. જ્યાં આપણને એમ કીધું હોય કે આ કરવું તો એ કરવું, ને જ્યાં એમ કીધું હોય કે આ ન કરવું તો એ ન કરવું, બે માનવું જ પડે. એટલે આપણે એવું કીર્તન હતું ને, પ્રભુ મુજ પર એસી કૃપા કરું, એમાં એમ જ હતું ને કે કબ રૂકના હે ઓર કબ बढ़ना હે, મારે ક્યાં અટકી જવાનું છે ને ક્યાં આગળ વધવાનું. તો કે આવા આપણને મૂર્તિમાં રહેલા મુક્ત મળે તો ત્યાં આપણે અટકવાનું જ નથી, ત્યાં તો ખરી ત્વરા કરીને અને બની એટલો લાભ લેવાની જ કોશિશ કરવાની. પણ આવા જ્યાં વર્તમાન લોપ તલ કોઈ મળે ને આપણને વર્તમાન લોપ આવે તો કે ત્યાં આપણે ઊભા થઈ જવું. તો ત્યાં અટક્યા કે કબ રૂકના હે કબ बढ़ना હે, તો ત્યાં આપણે અટકી જવાનું છે કે નહીં, વર્તમાન લોપની વાત તો આજે નહીં ચાલે ને કાલે નહીં ચાલે. એટલે આપણને અહીંયા બાપાશ્રી એમ કહેવા માંગે છે કે મહિમાની વાત મુક્ત અધિક કહેતા હોય તો પણ સાચી માનવી, કારણ કે સમય પ્રમાણે બોલાતું હોય. એટલે ત્યારે જયારે મહારાજ પધારે ત્યારે એટલી બધી ચોખવટ ન કરી હોય, પણ પાછળથી એમના આવા ઉત્તમ હરિભક્તો હોય તો એ કરે, તેમાં રહીને કરનારા મહારાજ છે. એક એક આગળ આપણને આજ્ઞા જે આપી ને સાવ નાની જ છે, પણ એ જીવનમાં આપણે લક્ષમાં લેવી જોઈએ. પછી સમય આવે ને ત્યારે પાછા આપણે દિનાઈ થઈ જઈએ, બધું ભૂલી જઈએ અને આપણે કોણ એવી માથાકૂટમાં પડે એમ કરીને બધું લેટ ગો કરીને ચલાવીએ. એટલે ચલાવતું ચલાવતું તો આજે આપણો સત્સંગ કઈ દિશામાં પહોંચી ગયો. એટલે આ દશા થાય. એને જ્યાં નથી કરવાનો જોગ ત્યાં નથી જ કરવાનો, જ્યાં કરવાનો છે ત્યાં કરવાનો જ છે. જય સ્વામિનારાયણ. અને મુક્ત તો સદા સ્વતંત્ર હોય અને શ્રીજી મહારાજના વચન યથાર્થ પાડતા હોય અને સંગ કરનારને યથાર્થ વચન પડાવતા હોય એવા મુક્ત શ્રીજી મહારાજનો અને મુક્તનો મહિમા દયા કરીને કહે તે સર્વે સત્ય માનવો અને આપણું નક્કી પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો. કેમ કે પોતે શ્રીજી મહારાજ આ મુક્ત દ્વારે બોલે છે. એવો ભાવ આ મુક્તને વિશે રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે. અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે. આજ મહારાજનું સુખ મુક્ત દ્વારે મળે છે તે મોટા 1 મિનિટમાં આપી દે, જો પૂરો વિશ્વાસ હોય તો. એવો આ મોટાનો પ્રતાપ છે. માટે આ સંગ જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી કરી લેવો અને અદ્રશ્ય થઈશું ત્યારે સર્વસ્વ જતું રહેશે અને હાથ ઘસવા પડશે. જય સ્વામિનારાયણ. બાપાશ્રી કહે છે કે મુક્ત તો સદા સ્વતંત્ર હોય, એમને કોઈ બાધ નથી હોતો કે આનું કલ્યાણ કરવું ને આનું ન કરવું. સાળંગપુરના 11મા વચનામૃતમાં કીધેલું જ છે. પછી મુક્ત પણ એવા સ્વતંત્ર થાય, શુભ કર્મે કરીને પણ નથી બંધાતા અને અશુભ કર્મે કરીને પણ નથી બંધાતા. એટલે કે કોઈ બહુ શુભ કર્મ કરેલા હોય તો એને સ્વર્ગ આદિ પ્રાપ્તિ થાય, તો એમાં એ નથી બંધાતા અને એની જગ્યાએ એમને મૂર્તિનું સુખ આપી શકે છે. અને કોઈ બહુ પાપ કરેલા હોય ને એને નરકે જવા જેવું હોય તો એનાથી પણ એ બંધન પણ એમને નથી લાગતું અને એ જીવનું પણ રૂડું કરી શકે છે.
એ મુક્ત એવા સ્વતંત્ર હોય. આગળ ચોખવટ કરી. શ્રીજી મહારાજના વચન અથાર્થ પાળતા હોય અને સંગ કરનારને પડાવતા પણ હોય. આ વસ્તુ અગત્યની. આગળ જો એમણે વચન પાળવા ઉપર તો આપણને ભાર આપેલો જ હતો કે કોઈ વર્તમાન લોપ આવ્યા હોય તો એનો સંગ ન કરવો, આવું આપણને ચોખ્ખું કીધેલું. પણ તો એ સમય આવે ત્યાર પાછા આપણને આ યાદ નથી રહેતું. ટૂંકમાં વાત એટલી છે કે આપણે એને ફોલો નથી કરતા, કે જ્યાં આપણને કીધું છે કે નહીં અટકી જાઓ, જે આજ્ઞા નથી પાડતા, વર્તમાન લોપે છે એનો સંગ બાપાશ્રી ઘણી વાર ના પાડી, મહારાજે પોતે ના પાડેલી છે અને બાપાશ્રી એ કીધું જ છે કે એનો સંગ નહીં કરવાનો. તોય આપણે સમજતા નથી અને ત્યારે પાછા જવા દઈએ છીએ. પણ આપણને એટલી બધી ચીવટ નથી કે આ મોક્ષનો માર્ગ છે, એમાં નાની નાની ભૂલો પણ આપણને બહુ મોટી નડી જતી હોય અને ઘણા બધા એવા કુસંગના જોગે કરીને પડેલા પણ છે. બાપાશ્રીએ તેવું કીધેલું છે કે પ્રાણ જેવા ને તન જેવા ગયા તે હજી આવ્યા નથી. પ્રાણ એટલે આપણો જીવ અને તન એટલે દેહ. કેટલો વાલો દેહ ને જીવ બે કેટલું વાલું. એક કીડી હોય ને, જો આમ પાણીમાં કેમ જતી અને આપણને એમ થાય લાય અને આપણે આમ એક બાજુ કરી દે તો આપણે અડવા જશું ને તો એ તરત દૂર ભાગશે. પંખી હશે તો સહેજ અવાજ થાય તો ઉડી જશે. ગરોળી કે ગમે તે હશે એ ભાગવા જ મનશે. દરેકને પોતાનો દેહ ને જીવ એટલો બધો વાલો હોય. તો બાપાશ્રી કે અમારા દેહ જેવા અને પ્રાણ જેવા હતા ને એ જતા રહ્યા કુસંગના યોગે કરીને. એટલે આપણને ચેતવે છે કે મહારાજના વચન જે ન પાડતા હોય ને, જે ન પડાવતા હોય એનો સંગ કરતા નહીં, કારણ કે એ પોતે જવાના જ નથી તો એ આપણને કેવી રીતે લઈ જવાના. અને એટલો સંગ એનો કરીએ એટલે આપણે ખોટી તો થઈએ જ છીએ. એટલે આપણને ના પાડે છે કે એવાનો સંગ ન કરવો. મોટાના વચન એક એક કે છે ને વસાવીશ ના હોય, પણ આપણે સિરિયસલી જો એને ધ્યાનમાં લઈએ અને અનુસરણ કરીએ તો. બાકી તો આપણી મનમાની મરજીથી વર્તીએ તો જોગ કર્યાનું કંઈ પરિણામ મળતું નથી. એટલે કે એવા મુક્ત હોય, મહારાજનો મુક્તનો મહિમા દયા કરીને કહે તે સત્ય માનવો. કારણ કે મૂર્તિમાં પ્રવેશની વાતો, મૂર્તિનું સુખ આવું છે, પ્રતિલોમ ધ્યાન આવું છે, પુરુષોત્તમપણું આવું છે, એવી વાતો કરે છે. હજી વિદ્વાન પંડિતોને સમજાતી નથી અને એ પોતે દોષ પઠે ને હજારોને દોષ પઠાવે છે. તો દયા કરીને કે વાત કહે છે તમને, એક તો એમને શું પડી છે આપણી, તો એ આપણા ઉપર દયા કરે છે ને આપણને વાત કરે છે. તો એ બધી સત્ય માનજો. આપણું નક્કી પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો. જો થઈ ગયું જ નથી કીધું, આપણું કરાવી દેશે તો આપણો પુરુષ પ્રયત્ન અને એમની કૃપા તો આપણું એ પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો. કેમ કે પોતે શ્રીજી મહારાજ આ મુક્ત દ્વારે બોલે છે. તો આ મુક્ત દ્વારા જે બોલાણું છે, લખાણું છે, એ બધું મહારાજ પોતે બોલ્યા છે. એવો ભાવ રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે. જો એવો ભાવે રાખ્યો પણ જો મન નહીં બંધાય ને તો વાત નહીં મનાય. અમુક વાત મનાશે અને અમુક વાત જ્યાં આવશે ને આવી જન્માષ્ટમી શિવરાજના બધું સાચું પણ આ ન થાય. મહારાજે કીધું છે ને શિક્ષાપત્રીમાં છે નહીં તો પાળવું જ પડે. તો મહારાજે એમ કીધું છે કે પતિ પરદેશ ગયે સતી રૂડા વસ્ત્ર આભૂષણ ન પહેરવા. તો આપણે જ વિચારો ને, આપણે તો જોઈ પરદેશ જવાના હોય અઠવાડિયું, 5 દિવસ, 10 દિવસ કે મહિનો, ત્યાં તરત પ્રોગ્રામ નક્કી થઈ ગયો હોય કે તો હું આટલા દિવસ મમ્મીને ઘેર જે આવીશ, આટલા દિવસ માસીને ઘેર જે આવીશ. આમ એક્ઝામ્પલ છે આ તો બધા, કે કંઈ ને કંઈ આપણે એવા પ્રોગ્રામ જ કરી લીધા હોય કે નથી ત્યારે હું આ કામ કરી લઈશ એમ. તો ત્યારે ક્યાં ગયા વચન? વિધવાના તો કેટલા કઠણ વચન કીધા, કોણ પાડીએ છીએ આપણે. પછી આપણને કીધું કે પતિ ગમે તેવો હોય અને પરમેશ્વરની જેમ સેવવો. તે હાલો બતાવો સત્સંગમાં કોઈ એક નમૂનો એવો ઈશ્વરની પેઠે સેવે એવો નીકળે તો એ બધા વચનમાં કંઈ વાંધો નથી. પણ જ્યાં જન્માષ્ટમી શિવરાત્રી આવે ત્યાં ભડકી ઉઠાય. અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુનો સાક્ષાત્કાર થાય, અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે શરત આવી તો જો અમે કીધી એવી બધી વાત માનીને એ પ્રમાણે તમારું જીવન ઘડતર કરશો. આગળ એમ કીધું કે વચન પાળતા હોય ને પડાવતા હોય એવાનો સંગ કરવો. એટલે પહેલી એ વાત માનવી પડે, પછી એ જે આપણને વાત કહેશે એને સંપૂર્ણ વિશ્વાસ સાથે માનવી પડે એમ. પણ એટલું યાદ રાખવાનું કે પછી બીજા કોઈ હોય અને આપણે એને મોટા માનીએ બધું સાચું, પણ આપણને લાગે કે શાસ્ત્રથી બહારની વાત છે તો કોને માનવા? બાપાને માનવા. જીવનમાં એક વાત રાખવી કે દરેક પ્રશ્નના જવાબ લગભગ બાપાની વાતમાં છે. જે બાપાએ કીધું હોય ને એ છેલ્લો જન્મ કરવા માટે કીધેલું છે. અને બીજાને કોઈ મને ધારો કે કંઈ આડું અવડું પૂછે, મને એમ લાગે કે તમારામાં કરવાની શ્રદ્ધા નથી એટલે હું પછી તમારું મન જાળવવા ગોળ ગોળ વાત કરી દઉં. તો એવું નહીં, બાપાશ્રીએ કીધું હોય ને એ વાત માની લેવાની. એમાં પછી કોઈ શંકા કુશંકા કરવા જાય નહીં.
મારાથી કોઈ વચન પડે એવું ન હોય, એટલે પછી હું અત્યારે કોઈને પૂછ્યું એટલે એ આપણું મન હોય કે મને આવો જવાબ આપે થારું, એવો જવાબ આપી દે, કારણ કે આપણું મન છે. તો એ નહીં, જવાબ કોનો માનવાનો? બાપાશ્રીનો. બાપાશ્રી શું કહેશે એ વાત માનવાની, અને તો જ કઈ શરત કરી તો જ તમને સુખ મળશે, નહીં તો નહીં મળે. બાપાશ્રી કહે છે કે જો મુક્ત છે ને એ 1 મિનિટમાં સુખ આપી દે, પણ જો પૂરો વિશ્વાસ હોય તો. વિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે. અને એટલે આપણે પ્રાર્થના છે ને, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ન હોય. તો એ ભલે કોઈ પરોક્ષ વાળાએ લખેલી છે, પણ એને બહુ સાચી વાત કરી છે કે આપણો વિશ્વાસ ગમે તે પરિસ્થિતિ આવે, જો આ રસ્તે ચાલીએ તો સંસારમાં છીએ તો સંસારના સુખ દુઃખ માન અપમાન હર્ષો આવું બધું કંઈ આવ્યા જ કરશે. અને તો દરેક પરિસ્થિતિ આપણી કસોટી હોય, આપણા પ્રારબ્ધ હોય, બધું જ હોય, એમાં કંઈ એક જ હોય એવું ન હોય. કેમ છે એવું તો મામાએ આપણને એવું કહી દીધું અમૃતસરિતા ભાગ 1ના 234માં પેજ ઉપર કે મારી સાથે આવું કેમ થયું એવો ખાલી સંકલ્પ ઉઠે ને તો આપણે મહારાજમાં મનુષ્ય ભાવ પડ્યો કહેવાય. એટલે પરિસ્થિતિ તો ઊંચ નીચ આવે, પણ એમાંય મહારાજ કૃપા કરો અને મારો વિશ્વાસ ક્યારેય ન ડગે. એટલે કે છે જો વિશ્વાસ પૂરો રાખીએ તો મોટા પૂરું કરી દેશે. બાપાશ્રી એમ કે છે અમે છીએ ને ત્યાં જોગ કરી લો, અને અમે જતા રહેશું ને પછી બધાને હાથ ઘસવા પડશે. એટલે પ્રત્યક્ષ હોય ત્યાં જોગ કરી લેવાય. આપણને બધા મામા માસી, અમે બહુ નાનપણમાં મુનિસ્વામી પછી જાદવજી બાપા બધાનો જોગ કર્યો, દર્શન કર્યા, જોગ નો કર્યો કહેવાય. જેવા છે એવા જાણ્યા ને જેવો છે એવો લાભ આપણે લીધો ને તો હવે અત્યારે હાથ ઘસવા પડે. એની જેમ કોઈ પણ મુક્ત જે મળ્યા હોય ને એની સેવા પ્રસન્નતા જે કંઈ આપણાથી થાય એ આપણી મર્યાદામાં રહી અને કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરવો, નિસ્વાર્થ ભાવે નિષ્કપટ ભાવે પ્રમાણિકપણે પ્રયત્ન કરવો, તો મહારાજને મુક્તો તો હાજર જ ઊભા છે. જય સ્વામિનારાયણ. અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અદૃશ્ય થયા ત્યારે અમને 3 દિવસ સુધી ઘણું દુઃખ થયું. મુક્ત સદાય પ્રત્યક્ષ રહે છે, આવતા જતા નથી, પણ મનુષ્ય દેહ કરીને પ્રત્યક્ષ છે તો બોલે છે, હસે છે, જમે છે, સેવા અંગીકાર કરે છે, વાતો કરીને સુખ આપે છે, દર્શન કરો છો. તે આ દેહ અદૃશ્ય થઈ જાય ત્યારે એ બધું સુખ જતું રહે. માટે મુદ્દો હાથ આવ્યો છે તે વંજાવવો નહીં, એટલે કે ખોવો નહીં. મોટા મુક્ત જ્યારે સત્સંગમાંથી અદ્રશ્ય થાય ત્યારે આપણને ખબર છે કે આવતાય નથી જતાય નથી, પણ તેમ છતાંય પ્રત્યક્ષ હોય. એટલે ધારો કે આપણે છીએ તો માસી હતા મામા, હમણાં જ આપણે વાત કરી કે કંઈ પણ હોય તો આપણે પૂછવું હોય, એમના દર્શનથી આપણને બળ રહે. આમ જવાની મોશ ને ઉંમર કોઈ બધી તો પ્રત્યક્ષ હોય એનો ફેર તો પડે જ છે. એમની આપણે સેવાનો લાભ મળે, સાગમનો મળે, પણ અદ્રશ્ય થઈ જાય પછી નથી મળતો. આપણે કહીએ છીએ એવું કે મુક્ત તો ક્યારેય આવતાય નથી અને જતા પણ નથી, સત્સંગમાં સદાય છે ને છે. પણ તેમ છતાંય જ્યારે અદ્રશ્ય થાય ત્યારે ચોક્કસ દુઃખ તો થવું જ જોઈએ, કારણ કે એ છે. પણ જો દિવ્ય ભાવ જેને થઈ ગયો, દિવ્ય સ્થિતિ થઈ ગઈ, એના માટે નથી ગયા, પણ સેવા કરવી. અદ્રશ્ય થઈ ગયા પછી તક આપણા હાથમાંથી જતી રહેશે. એટલે એમ કે છે કે અત્યારે હવે ચાલો બાપાશ્રી અત્યારે આપણને નથી, પણ બાપાશ્રીનું આ જ્ઞાન મળ્યું, જાણવા મળ્યું, સમજાણું, પછી કોઈ જેવા તેવા એ વાતને ખોટી સાબિત કરે તો પણ આપણે મોટાને મૂકી દીધા કહેવાય. તો કે આ મુદ્દો એટલે આવો આપણને સરસ તક મળી છે તો એ આપણે ખોવી નહીં. કોઈ ગમે તે ગોટા ઘાલે ને, પણ આપણે જે સત્સંગથી કે સમજણથી પકડ્યું હોય એમાં અવિશ્વાસ ન લાવવો. જય સ્વામિનારાયણ. આપણો પૂર્વનો ભેળો સંસ્કાર છે તો જ આ અમૂલ્ય વાતો તમને મળી છે. આ વાતો બહુ મૂલ્યવાળી છે, તે સમજવી બહુ કઠણ છે. મોટાનો સિદ્ધાંત સમજવો એટલે મહાપ્રભુજીનો મહિમા સમજવો. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે. આ વાતો જીવમાં ઘાલવાની છે. આ વાતો ધારે તેની મૂર્તિનું સુખ મળે. આ વાતો અંતરમાં ઉતારજો તો અમારો દાખલો સફળ થશે અને તમારું પૂર્ણ કામ થશે. અમારાથી જેટલું બનશે તેટલું બનાવશું, સર્વેનું પૂરું કરીશું, સર્વેને સરખું સુખ આપીશું. જેમ કાચી કેરી હોય તેને કુવળમાં ઘાલીને બાફીને પકવે છે, તેમ કોઈ કાચા હશે તો તેનું અમો પૂરું કરીશું. માટે ઉપરથી માગવું નહીં, સાચા ભાવે માંગવું. બાપાશ્રી કહે છે કે આપણો પૂર્વનો ભેળો સંસ્કાર છે તો જ અમૂલ્ય વાત તો તમને મળી છે. આ વાત જો સત્સંગમાં તો બધા પાસે છે જ,
પણ વાંચનાર અવડીને સવડી વાંચે છે, અવડીને સવડી સમજે છે, તો એનો મતલબ છે કે એની ઉપર કૃપા નથી અને એને પૂર્વનો ભેડો સંસ્કાર નથી. એટલે કેમ કે આ વાતો બહુ મૂલ્યવાળી છે અને સમજવી કઠણ છે. આપણને સાવ ઈજી જ લાગે છે કે આમાં શું નથી સમજાતું, પણ કેટલાકને તો ન સમજાય, પણ પાછા બીજાને મારી મચેડીને એ ખોટી સાબિત કરીને એને સમજવા પ્રયત્ન કરતા હોય ને એને પણ પાછા વાળે છે. મોટાનો સિદ્ધાંત સમજવો એટલે મહાપ્રભુજીનો મહિમા સમજવો, કારણ કે મોટા જે કહેશે એ મહાપ્રભુજીનો મહિમા જ કહેશે. એ જે કહેશે એ વાતને જો માનીએ તો આપણને મોટાનો મહિમા સમજાય. મહારાજનો મુક્તનો મહિમા ત્યારે જ સમજાય, કારણ કે મૂર્તિમાં રહેવાની વાત કરી, પણ હવે એને પોતાને નથી સમજાતી, બીજાને શું સમજવા દેશે. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે. તો મુક્તના દર્શને અવતાર આવે છે તો કોણ મોટું થયું? આપણને આટલી વાતમાંથી ખબર પડવી જોઈએ, પણ આગળ જ કીધું હતું કે આ વાત સાચી માનજો. તો પાછું એમ થઈ જાય કે મુક્તે જોયું, પોતે પોતાના વખાણ કર્યા, પણ આગળ પાછું એ કહી દીધું કે આ મુક્તમાં રહીને તો શ્રીજી મહારાજ બોલે છે. હવે જો એ વચનમાં આપણને વિશ્વાસ હોય, એ કીધું હતું ને કે વિશ્વાસ લઈને આ વાત સાંભળજો. જો વિશ્વાસ હોય તો પછી આવા બધા તર્ક વિતર્ક ન થાય, પણ વિશ્વાસ ન હોય તો તર્ક વિતર્ક થાય. એટલે આપણને કહેશે કે આ વાત તમે સાચી માનજો. અને અવતાર પણ બાપાશ્રીના દર્શન કરવા આવતા, અને આજના આપણે વળી એમ કહી કે એ તો મારે મૂર્તિ ન રખાય, એમના પૂજા આરતી ન થાય. અવતારો ઝંખે છે દર્શનને, અને આપણે બધા વળી મોટપ આપણી કાઢતા નથી, અને જ્ઞાનમાં આપણે ખોટ કાઢીએ છીએ, અને આપણે નથી આવતા અને બીજાને પણ રોકીએ છીએ. એટલે બાપાશ્રી એમ કહેશે કે આ બધી જે અમે વાતો કરીએ છીએ અને મૂર્તિમાં રહેલા મુક્તનો મહિમા કહીએ છીએ, એ વાતને જીવમાં રાખજો. આ વાત ધારે તેને મૂર્તિનું સુખ આવે. એટલે આ વાતને પહેલા માને, વાંચે, સમજે, જીવનમાં ઉતારે, ધારે એટલે જીવનમાં એને ગ્રહણ કરે, તો એને મૂર્તિનું સુખ મળે. આ વાત અંતરમાં ઉતારજો તો અમારો દાખલો સુફળ થશે ને તમારું પૂર્ણ કામ થશે. બાપાશ્રી જે કહેશે એ વાત જો આપણે જો અહીં એમ નથી કીધું કે અમારા દર્શનથી અહીં આવે, એનાથી ચોખ્ખું જ કીધું છે આ જ્ઞાન એને સમજશે, જીવનમાં ઉતારશે, તો એને તે આ દાખલો બાપાશ્રીનો સુફળ થશે ને આપણને પણ પૂર્ણ કામ થવાશે. બાપાશ્રી કહેશે અમારાથી જેટલું બનશે એટલું બનાવશું, સર્વેનું પૂરું કરીશું. પણ જો આવી રીતે માની અને આગળ વધતા હશે તો પૂરું કરવા તો બેઠા જ છે. સર્વેને સરખું સુખ આપીશું, બધાને સુખી કરશું, બધાને મૂર્તિને સુખમાં લઈ જશું. કેરીનું દ્રષ્ટાંત આપ્યું કે એને પકવીએ છીએ, કેળા કેરી બધું કાચું હોય એને આપણે પકવીએ અને પછી પાકા થાય, એમ આપણને મહારાજ અને મુક્તો પણ સત્સંગમાં પકવે અને મૂર્તિને સુખમાં રહી શકીએ, મૂર્તિને સુખ જીવી શકીએ એવા પાત્ર બનાવે. માટે ઉપરથી માંગવું નહીં, સાચે ભાવે માંગવું. અંદરથી આપણને ખબર જ હોય હું કંઈ જ કરતી નથી અને આ એકે વાતને હું હૃદયમાં માનતી નથી, પછી મોટી મોટી વાતો કરી અને આમ ઉપરથી કહું મૂર્તિને સુખ આપજો, મૂર્તિમાં રાખજો, એનો કઈ મતલબ ખરો? કે સાચા ભાવે જે હોય ને આ વાતને જીવનમાં ઉતારી હોય ને તો ખોટા ખોટા ફિજુલના પ્રશ્ન જ ન ઉઠે. બધા પ્રશ્ન જવાબ તો આમ આપી દીધા, આ વાંચી લઈએ, જાણી લઈએ, અને તો પૂછીએ સીધી બધી આપણે ખાલી ખોટી મોટપો બતાવી છે, બાકી પ્રશ્નના જવાબ મળી ગયા. પણ મારે ક્યાં હોય એટલે મોટાને પૂછ્યું, એટલે મોટા શું કરે તો કે એને જીવને અવગુણ આવે ને એટલે રાજી રાખવા અમુક વસ્તુ આમ હળવું રાખવું પડે, નહીતર જીવ પડી જાય એવો હોય. મારે એવું કરવું ન હોય એટલે હું પછી વાતને પકડી લઉં, એટલે મને ભાવતું જડી જાય. પણ જો બાપાશ્રીની વાતને બરાબર દ્રઢ પકડી રાખીએ તો કોઈ પ્રશ્નમાં સંકલ્પ વિકલ્પ થાય એવું છે જ નહીં. જય સ્વામિનારાયણ. મોટા તો સર્વને સરખું જમાડશે, પણ જેમ સાહુકારના છોકરા ખાંડ, સાકર, ઘી વગેરે ઘણું ખાય તો ફેરો થઈ જાય, તેમ આ વાતો સાચી નહીં માને તેને ફેરો થઈ જશે, એટલે કામ નહીં આવે. ને વિશ્વાસ રાખશો તો અમારા ભેળા લઈ જશું ને સુખિયા કરીશું. વિષયીને પામરને પણ આ ફેરે લઈ જવા છે, તો મુમુક્ષને લઈ જવા એમાં શું કહેવું? જેવો પર્વતભાઈએ દેહ મુક્તિ વખતે યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ વખતે જેણે જેણે વાતો સાંભળી તે સર્વેને ઠેઠ મૂર્તિમાં પહોંચાડશું. બાપાશ્રી ચોખવટ કરે છે, મોટા સર્વેને સરખું જમાડશે, એમને કોઈ વાલા દવલા નાના મોટા નથી. પણ કે સાવકાર હોય એટલે કે સુખી ઘરના છોકરા હોય એને તો નાનપણથી એવા ખોરાક ખાધા હોય. આપણે જ છીએ કે રોડ ઉપર રહેનારા તો ઓલી સુખી રોટલી રોટલા અને ડુંગળી કે ગોળ કે જરા તરા શાક નસીબમાં હોય,
હવે એને તો આટલી મોંઘવારીનું દહીં દૂધ છાશ લાવીને ખાવું આપણા જેટલી છૂટથી ન ખવાતું હોય. એને કઠણ ખોરાક પછી કોરો કઠણ એવો, પણ સુખી ઘરનું બાળક છે એને નાનપણથી દાળ ભાત ખાધું, સલાડ ખાધા ને એવું આમ હળવો ખોરાક ખાધો છે, તો એની પાચન શક્તિ એ પ્રમાણે ટેવાયેલી હોય. હવે જો ઓલાનો વાદ લેવા જાય ને તો એ માંદા પડે. એટલે એક વખત કે છે ને સમયામાં બાપાથી તો કાંઈ મઠની ખીચડી જમતા, તો એ તો સ્વામી કીધું કે ના મગ મંગાવવા પડશે, બધાને મઠ સદતા નથી. એમ આપણે તે આ વાત પાત્રતા ન હોય એને હદતી નથી, અને ફેરો થઈ જાય એટલે કે ઝાડા થઈ જાય. કેટલાય થઈ જ જાય છે ને, જાડાઈ થઈ જાય છે ને, ઉલટી થઈ જાય છે, ઓલું મતિ ભ્રમે થઈ જાય છે, પછી તો ગંડવાય ઉપડી જાય છે, કારણ કે એની વાત પતતી નથી. તેમ આ વાત સાચી નહીં માને તેને ફેરો થઈ જશે એટલે કામ નહીં આવે. એને કામ ન આવે પણ બીજા લાખો નહીં બગાડતા જાય કે હાલો મારી યારે તમને લઈ જાઉં. વિશ્વાસ રાખશો તો અમારા પીડા લઈ જશો ને સુખ્યા કરશો. આપણે તો વિશ્વાસમાં જ રહેવાનું. કોઈ એવી નબળી વાત આપણું મન છે જ અવઢવ હોય ને તો સાંભળવી નહીં, જીવમાં નાખવી નહીં. તો કે એટલે ચાલુ ચાલ ભક્ત હોય એને અમે લેવા આવ્યા છીએ. તો જે મુમુક્ષુ હોય ખરેખર સાધક હશે, જેને ખરી ત્વરા હશે, એને તમે લઈ જ જવાના છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. બાપા છે કે જે પર્વતભાઈએ દેહ મુક્તિ વખતે યજ્ઞ કર્યો હતો એવો અમે પણ કર્યો છે. તો પર્વતભાઈને જયારે દેવોત્સવ કરવો હોય ત્યારે ગામના બધા અને અમુક એમ પૂછે છે કે બાજુના ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય છે તો અમે ત્યાં જઈએ કે અહીં રહીએ. એટલે પર્વતભાઈ તો મર્મમાં બોલ્યા કે સાત્વિક યજ્ઞમાં રહેવું હોય અહીં જવું હોય ત્યાં જાવ. કોઈ બિચારા બહુ સમજા નહીં, આપણને આગળ જ બાપાશ્રીએ ચોથી વાતમાં કહી દીધું મહારાજને મુક્ત બે જ કારણ છે, બાકી મંદિર ઉત્સવ સમય આ બધું જ કાર્ય છે. એ બિચારા એ સમજ્યા નહીં વાતમાં, એટલે એ લોકો બધા મૂર્તિ પ્રતિષ્ઠા ગયા. અને અહીં તો થોડાક ને વિશ્વાસ હતો, અહીંયા હાજર રહ્યા હતા. પછી તો પર્વતભાઈ એમ કીધું કે તમારા ઢોરાન જે કઈ હોય ને બધાને લઈને આવો ને, તો એ બધાનો અમે છેલ્લો જન્મ કરશું. કેટલાય પોતાના ઢોરાય તે પર્વતભાઈ દર્શન કરવા માટે લઈ આવ્યા, તો એનું કામ થઈ ગયું. એટલે જો આ ઓલું ગણેશ ને કાર્તિકેય જેવું થયું ને, પાર્વતીના ફરતા સાથે કીધું હતું ને કે ભાઈ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે એને આ મળે ફળ. તો ઓલા કાર્તિકેય તો આખા પૃથ્વી ફરવા ગયા, અને ગણેશજીએ શું કર્યું તો કે એના માતા પિતાની પ્રદક્ષિણા કરી લીધી, તો એને ફળ મળી ગયું. એવી રીતે એવું છે કે મોટાના વચનને આપણે માની લીધા, શિર ઉપર ધારી લીધા, જીવનમાં અપનાવી લીધા, તો આપણે તો ઘડીકમાં કામ થઈ ગયું. એટલે કે જેને જેને વાતો સાંભળી તે સર્વેને ઠેઠ મૂર્તિમાં પહોંચાડશો. એટલે વિશ્વાસ લાવીને આ વાતને સાચી માનશે, એનું પૂરું કરશે, અને આ વાતમાં તર્ક વિતર્ક કરશે અને બીજા અનેકને તર્ક વિતર્ક કરાવશે, તો એનું તો આજે પૂરું નથી થવાનું ને કાલે પૂરું નથી થવાનું. જય સ્વામિનારાયણ. આ વાતો જીવમાં રાખે તેની દ્રષ્ટિમાં માયા રહેતી નથી ને દીવાનું થઈ જવાય છે. જેના બેલી મહારાજ અને મુક્ત છે તેને શું બાકી રહે છે? કાંઈ બાકી રહેતું નથી. જ્યારે સુખ મળશે ત્યારે અહો અહો થઈ જશે. સાક્ષાત પુરુષોત્તમના ને મુક્તના દર્શનનું સુખ ને સેવાનું સુખ તે તો અલૌકિક છે. તે કેવું? તો જપ, તપ, વ્રત, દાન, પૂજા, યોગ, સાંખ્ય, યજ્ઞાદિક અનંત સાધનના લવ સુખની તુલ્ય અનંત કોટી બ્રહ્માંડનું સુખ નથી આવતું, અને પ્રત્યક્ષ મુક્તના લવ સુખની તુલ્ય એ સાધનનું સુખ નથી આવતું. તો આ તો સાક્ષાત પુરુષોત્તમ તુલ્ય એવા અનાદિ મુક્ત તે તમને મળ્યા છે, અને તમને સર્વેને પોતાના કરી રાખ્યા છે, અને તમો પણ અમારા થઈને રાત્રિ દિવસ અમારા વચનમાં તત્પર થઈને મંડ્યા છો. તો તમારા ભાગ્યનો ને સુખનો તો પાર જ નથી. એવો લાભ આજ તમને મળ્યો છે. બાપા છે શું કે આ વાતો જીવમાં રાખે એની દ્રષ્ટિમાં માયા રહેતી નથી. એટલે ખાલી વાચ્યાર્થ નહીં, અંદર આપણને હૃદયમાં ઉતરી ગયું હોય તો એ વાત ઉતરી હોય તો જ જીવનમાં જ્યારે જે સમયે જેની જરૂર પડે એ પ્રમાણે અનુસરણ થાય ને. આપણને એ વાત યાદ હોય કે આ બાપા શ્રી ના પાડી દ્વારકા જવાની જરૂર નથી, હનુમાનજી માનવાની જરૂર નથી, તો એ આચરણમાં આવે. એમ આ વાતને જીવમાં રાખ્યું હોય તો જ એનું લક્ષ્યાર્થ થાય. તો કે એને માયા રહેતી નથી, દીવાનું થઈ જાય. એટલે આપણી અંદર એક કેફ રહે, મને તો મહારાજના આવા અનાદિમુક્તનો જોગ મળ્યો. એટલે આપણે કહીએ ને કે જેને હજી બાપા ઓળખાણા નથી કે બાપાના છત્રી સ્થાન સુધી જે આવ્યા નથી, એ ગમે એવી મોટી વાતો કરતા હોય ને ગમે એવા તપરત કે બધાની યુક્ત હોય એમનું જીવન, તો પણ આપણા કરતા તો પાછળ જ છે. ગમે એવા શાસ્ત્રી, વિદ્વાન, પંડિત, ત્યાગી ગમે તે હોય, પણ એને હજી આ પ્રાપ્તિ બાકી છે, મનની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો એવું જેને મનાય ને તો કે એને પછી માયા રહેતી નથી.
જેના બેલી મહારાજને મુક્ત હોય તેને શું બાકી રહે? આપણો તો હાથ કોણે પકડ્યો? તો કે મહારાજજીને મુક્તિ. જો આપણે એમનામાં દ્રઢ વિશ્વાસ મૂકો તો પછી શું બાકી રહે? કે કાંઈ બાકી રહેતું નથી. જ્યારે સુખ મળશે ત્યારે અહોહો થશે. અત્યારે બાધિતાનુવૃત્તિ એ કરીને આપણને સુખનો અનુભવ નથી થતો, પણ અંત સમયે જ્યારે આપણને સુખમાં મૂકી દેશે ત્યારે આપણે પછી ટૂંકા કાચરવાળી વાત આવે છે ને કે અહો અહો થયું, એમને બીજું કંઈ તો બોલવાનું જ ન રહ્યું એમ. તો એવું ત્યારે આપણને થશે. મહારાજ અને મુક્તનું દર્શનનું સુખ ને સેવાનું સુખ તો અલૌકિક છે. પછી કીધું જપ તપ વ્રત દાન પૂજા યોગ સાંખ્ય યજ્ઞ આદિ, એટલે જે મધ્યના 54માં વતનામૃતમાં પ્રથમના 30માં કીધું એના જેમ કે બધા જ સાધન, અષ્ટાંગ યોગ ને દાન ને વ્રત ને જપ ને આ બધું એક બાજુ. તો અહીં તો લવ સુખ, લવ એટલે નિમિષ, એટલે આજે આંખનો આમ પલકારો કરીએ ને નિમિષ કહેવાય, એનોય 60મો ભાગ એને લવ કહેવાય. તો કે એના તુલ્ય તો અનંત કોટી બ્રહ્માંડનું સુખ એ નથી આવતું. એક આંખના પલકારાના 60મા ભાગ જેટલું સુખ આવે તો આખા બ્રહ્માંડનું સુખ એક પલડા મૂકીએ, એક પલડામાં આ મૂકીએ તો એ કે મુક્તના સમાગમનું જે સુખ છે ને એ આના કરતા અનંત ગણું વધારશે. પ્રત્યક્ષ મુક્તના લવ સુખની તુલ્ય એ સાધનનું સુખ નથી આવતું. આ બધા સાધન કહેવાય ને, જપ વ્રત તપ દાન, તો એ નહીં. મોટાનો રાજીપો, મોટામાં દ્રઢ વિશ્વાસ, મોટાના સેવા સમાગમ, એ આ બધા સાધન કરતા ચડી જાય. આજ તો આપણને કેવા મુક્ત મળ્યા? તો મહારાજ જેવા, એમના તુલ્ય, પુરુષોત્તમ તુલ્ય એવા મુક્ત આપણને મળ્યા છે. અને પાછા આપણને પોતાના કરીને રાખ્યા છે. તમો પણ અમારા થઈને રાત્રિ દિવસ અમારા વચનમાં તત્પર થઈને મંડ્યા રે. જોજો બાપાશ્રી કે તમને આવા મુક્ત મળ્યા, આવી ઓળખાણ થઈ, બધું સાચું, પણ હવે શું કરવાનું છે? તો કે રાત્રિ દિવસ તમારે મહારાજ અને મુક્તના વચનમાં રહી અને તત્પર રહેવાનું છે. વચન બહાર રહીને નહીં. સેવા સમાગમ ગમે તે કરો પણ આજ્ઞા લોપ તો સહેજે ચાલશે નહીં. એવો લાભ આજ તમને મળ્યો છે. જો આજ્ઞા લોપ ન કરીએ અને પ્રભુ પ્રસન્નતાના સાધન થોડા કરીએ પણ આવી રીતે મોટાના વચન સહિત કરીએ તો એમાં કંઈ બાકી રહે નહીં. જેમ અહીં તમો અમારું માનો છો તેમ મહારાજ પણ અમારું માને છે. તે અમોએ જ્યારે હા પાડી ત્યારે કાશીરામભાઈને તેડી ગયા અને શ્રી ધ્રુવાનંદ સ્વામીને પણ અમે મહારાજ પાસે 2 દિવસ રખાવ્યા હતા. માટે મહારાજનું જેટલું સુખ છે તે તમને સર્વેને અપાવશું. આ સુખ જ્ઞાને કરીને ઓળખાય તો જગત લુખ્ખું થઈ જાય. જ્યારે એ સુખ પ્રગટ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું સર્વે વિસરી જાય. આ તમને સર્વે નાના મોટાને તથા હેત વિશ્વાસ રુચિવાળાને સરપાવ આપું છું. ખરેખરી વાત છે, પણ ભલા ભલાઈ ન મેલે ને ભૂંડા ભૂંડાઈ ન મેલે એવા જીવના સ્વભાવ છે, એટલે અણવિશ્વાસ આવે છે. પણ અમારે તો સર્વેનું સારું કરવું છે, માટે તર્ક ન કરશો. જો અમો ખોટું કહેતા હશું તો અમને પાપ લાગશે ને તમો વિશ્વાસ રાખશો તો જેટલું ઈચ્છશો તેટલું મળશે. જેને પાકો વિશ્વાસ ને આત્મબુદ્ધિ છે તેને તો જેટલું છે તેટલું બધુંય આપશું. સર્વે સંત દયા કરજો, એટલે આ વાતો સાચી માનજો. જય સ્વામિનારાયણ. બાપાશ્રી હજી આપણને વિશ્વાસ આવે ને એના માટે આપણને કહે છે કે તમે જેમ અમારું માનો છો, એટલે સંતો બેઠા હતા એને કહેતા હતા તો કે મહારાજ પણ અમારું માને છે. હમણાં આપણે આગળ કાશીરામભાઈની વાત આવી તો કે અમે જ્યારે આ પાડી ત્યારે એમને અને ધ્રુવાનંદ સ્વામીને આપણે દિવ્ય દર્શનમાં ચરિત્ર છે ને કે સંઘ બધો લઈને બાપાશ્રી નીકળ્યા હોય ત્યારે ધ્રુવાનંદ સ્વામી મહારાજ તેડવા આવી જાય અને સંઘ હજી થોડો પાછળ હોય એટલે પછી બાપાશ્રી મહારાજની વિનંતી કરે છે કે સંઘને દર્શન થાય તો તમે એમને થોડી વાર રાખો. તો કે મહારાજ એમની વચનમાં એનું ને તો કે એવી રીતે મહારાજ અમારું વચન માને છે. તો કે મહારાજનું જેટલું સુખ છે તે તમને સર્વેને અપાવશું એમ. જો તમને આ વાતોમાં વિશ્વાસ આવશે તો અમારું મહારાજ માને જ છે એટલે અમે તમને મૂર્તિના સુખના અધિકારી કરશું. જો આ સુખ જ્ઞાને કરીને ઓળખાય તો જગત લુખ્ખું થઈ જાય. હવે આપણે જોવાનું છે કે આપણને જ્ઞાને કરીને ઓળખાણું છે એ ચોખ્ખી જ શરત છે કે જો ખરેખર જેને જ્ઞાને છે ઓળખાણું હોય તો એને જગત બધું છે ને એ લુખ્ખું થઈ જાય. હવે આપણને હજી જગતમાં કેટલી પ્રીતિ છે? જ્યાં સુધી જગતમાં કે લોક વ્યવહારમાં પ્રીતિ છે તો ત્યાં સુધી આપણને જ્ઞાન યથાર્થ થયું નથી. જ્યારે એ સુખ પ્રગટ મળે ત્યારે તે મૂર્તિના સુખ વિના બીજું સર્વે વિસરી જાય. જ્યારે સાક્ષાત્કાર થઈ જાય ત્યારે તો જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું પાસે કાંઈ. આ તમને સર્વે નાના મોટાને તથા એક વિશ્વાસ રુચિવાળાને સરપાવ આપું છું. રાજી થઈને ઇનામ આપે છે આપણને.
ખરેખરી વાત છે. પણ કે ભલા ભલાય ન મૂકે ને ભૂંડા ભૂંડાય ન મૂકે. એટલે આપણે એવી અણવિશ્વાસ કરવાની એવી આદત પડી ગઈ અને જાતે નિર્ણય લેવાની કે ભાઈ ના, મોટા તો રાજી થઈને આપણામાં કોઈ કાચપ હશે તો એ પૂરું કરી જ દીધું છે. જ્યારે ઓલું આપણા મનમાં એમ હોય પણ હજી મારે તો આ બાકી છે ને પણ મારે હજી આ બાકી છે, તો કે એવો તર્ક ન કરીએ ને તો કે અમે તમારું પૂરું કરનારા છીએ જ, પણ કે તમે ભૂંડા ભૂંડાય નથી મૂકતા એમ. તો કે માટે તર્ક ન કરશો. જો ખોટું કહેતા હોય તો અમને પાપ લાગશે. આપણા માટે થઈને કેટલો બધો દાખલો કરે છે એમ. જો વિશ્વાસ રાખશો તો જેટલું ઈચ્છશો તેટલું મળશે, કારણ કે એ મૂર્તિનું સુખ તો અપાર 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 આપણી કેપેસિટીની બહારની વાત છે. એટલે આપણે તો માંગી માંગીને કેટલું માંગીએ, જ્યારે મોટા રાજી થઈ જાય ત્યારે અઢળક આપી દે એમ. જેને પાકો વિશ્વાસ આત્મબુદ્ધિ છે તેને તો જેટલું છે તેટલું બધું આપશું. મહારાજ અને મુક્ત વિશે જેને જેવી દેહ ને દેહના સગામાં આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ જો થઈ જાય તો એ આપણને બધું જ સુખ આપવા તૈયાર જ બેઠા. સર્વે સંત દયા કરજો એટલે આ વાતો સાચી માનજો. તો કે મહેરબાની કરીને અમે આ વાતો કહીએ છીએ, એમાં અવિશ્વાસ લાવતા નહીં, બીજા લાખોને ગેરમાર્ગે દોરતા નહીં, અને આ વાતો સાચી માનજો. શાસ્ત્રમાં તો એક શબ્દ હોય તેના મોટા લાખ શબ્દ કરી આપે. કેમ જે મોટા તો દેખે છે તે નજરે દેખીને કહે છે, અને મુમુક્ષને તો એ શબ્દનો અર્થ પણ આવડે નહીં, તો બીજા શબ્દથી સી રીતે જડે? માટે શાસ્ત્ર સામું જોશો નહીં ને વાતમાં ચિત્ત રાખીને જીવમાં ઉતારજો. મહારાજે કહ્યું છે જે આ સભા જેવી બીજી સભા કોઈ ધામમાં નથી. આ પુરુષોત્તમ ભગવાનની સભા છે, અને આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજુરી છે. માટે તર્ક કરશો તો પૂર્વનું હશે તે પણ જતું રહેશે. જય સ્વામિનારાયણ. બાપાશ્રી સમજાય છે કે શાસ્ત્રમાં તો એક શબ્દ હોય એના મોટા લાખ શબ્દ કરી દે. તો વચનામૃતમાં 2 જગ્યાએ અનાદિમુક્ત શબ્દ છે, પણ બાપાએ તો આખી વાતમાં આપણને અનાદિમુક્ત કહી દીધું ને આપણને અનાદિમુક્ત કરીએ દીધા. તો એ મોટા કરી શકે, કારણ કે એ દેખીને અનુભવીને કહે છે. એટલે એમને એવી જ ઈચ્છા હોય ને કે હજી વધારે સરસ બધાને કરવું, હજી વધારે સરસ કરવું, એમને સ્વાનુભવથી કહે છે. અને એમને વધારે ને વધારે જીવને અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો આનંદ છે, હોશ છે. કે મુમુક્ષુને તો અર્થ પણ ન આવડે. મુમુક્ષુ બિચારા કૂટી કૂટીને મરી જાય કે આવું કઈ હોય મૂર્તિમાં ગરવાનું એવું. એટલે મુમુક્ષુ હજી છે, સાધક છે, એને તો આમાં જોઈએ એકાંતિકે નથી, મુમુક્ષુ કીદાસ, એટલે એને ખબર નથી, એટલે એને ઉલટાનું મોટાની વાતમાં દોષ પણ થાય છે. હવે ઈ દોષ પડે પછી આપણે 2 માંથી કોની વાત માનવી? ને પછી બાપાશ્રીએ કહી દીધું, માટે શાસ્ત્ર સામું જોશો નહીં. શાસ્ત્રમાં આમ જ લખ્યું છે ન જોશો, વાતમાં ચિત્ત રાખીને જીવમાં ઉતારજો એમ કીધું. વાત કરે મહારાજ કે મુક્તો કોઈ તો આપણું એનું ચિત્ત હોવું જોઈએ. નહીતર શું થાય? જનરલી આપણે ધારો કે ત્યાં ભાઈ વાત કરતા હોય, પછી આપણે ઊભા થઈએ તો પૂછીએ, બધા એમ બોલે કે બહુ જ સરસ છે, પછી કોઈને પૂછીએ એકબીજાને કે શું બોલ્યા? તો કે બહુ સરસ. આગળ કઈ બહુ ખબર હોતી નથી. કેમ? તો કે આપણું એમાં ચિત્ત નથી હોતું. જો ચિત્ત હોય તો જ એ વાત જીવમાં ઉતરે, અને ચિત્ત હોય તો જ એ વાત યાદ રહે. જ્યારે એ પરિસ્થિતિ આવે એનો સામનો કરવાનો હોય ત્યારે આપણે એને ખબર હોય તો જ આપણે એ પ્રમાણે વર્તી શકીએ ને. નહીતર આપણને ખબર નથી ને એ પ્રમાણે વર્તન નહીં થાય. બાપાને એટલે એ ટકોર કરવી પડી, કઈ બેઠા છો પણ દેહે કરીને ચિત્ત બીજે ઘૂમે છે, મન બીજે ઘૂમે. તમારું ચિત્ત પણ આ વાતમાં રાખજો. આ પુરુષોત્તમ ભગવાનની સભા છે, એના મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજુરી છે. માટે તર્ક કરશો તો પૂર્વનું હશે તે પણ જતું રહેશે. આપણે બધા શાસ્ત્રથી વાંચીએ છીએ કે સમજીએ છીએ, બીજા ધામમાંથી આવેલા હોય, અહીંયા અત્યારે કોઈ મોટા પુરુષ બન્યા હોય તો એની વાતથી આપણે એમ થાય ઓહો એને તો હજારો લોકો એને ફોલો કરે. પણ ભાઈ રામ આવે, કૃષ્ણ આવે, શંકર આવે તો એ બધા એની અંદર એક એવી પ્રતિભા હોય જ, ઐશ્વર્ય પણ હોય, તો સ્વાભાવિક છે કે લોકો એમાં આકર્ષાય. અને એમના ધામમાંથી આવેલાની સંખ્યા વધારો તો એમને ફોલોઅર્સ વધારો, એનો અર્થ એવો નથી કે સાચા જ છે. એટલે એમ કે છે કે આ સભા છે ને એ મહારાજની છે ને આ મુક્ત છે ને એ મહારાજના હજુરી છે. નજરે જોઈને બોલે છે. એટલે તર્ક ન કરશો. જો તર્ક કરશો તો શું થાય? તર્ક કરીએ એટલે મોટાના વચન ઉપર અવિશ્વાસ કર્યો, દ્રોહ કર્યો, સંદેહ કર્યો, એટલે એને પૂર્વનું જે કઈ સાધન હતું ને એ બધું નાશ પામી જાય. એટલે કઈ ન સૂજે ને તો હશે ખરું પણ મારી સમજણમાં નથી આવતું એમ કરીને હાથ જોડવા, પણ તર્ક કે દલીલ કરવી નહીં. અને એવી તર્ક કે દલીલ કરનારની વાત પણ સાંભળવી નહીં. અને એની હાય પણ ન રાખવી. મામાએ આપણને એવું કીધું કે જો આપણે મૌન પ્રતિકાર કરીને ખસી જવું અને એવું ન કરીએ તો માળા ફેરવવી પડે. એટલે આપણે તો સૌથી સારો ઉપાય છે આમ તો સુરવીર પણ રાખવાનું, એની વાતમાં વેણ ઉપર વેણ લાવવાનું. પણ કદાચ આપણી હિંમત નથી તો ખસી જવું.
પણ આપણે મોહબ્બતે કરીને ખસતા પણ નથી. અને જે ખસે છે એની ઉપર મહારાજ રાજી થાય છે કે ચલો માયાને હટાવીને મુક્ત બાજુ આગળ વધ્યા. જય સ્વામિનારાયણ. લોયાના 18મા વચનામૃતમાં કહ્યું છે જે આ વાતે કરીને પ્રથમનું જે અંગ હોય તે પણ જતું રહે તો મૂળગેથી જાય. માટે તર્ક ન કરશો. આ મુક્ત મળ્યા છે તેમનો નિશ્ચય આ દેહે કર્યો હોય તો આ વાત જીવમાં ઉતરી જાય. વચનામૃતના શબ્દ જ્યાં ઘટે ત્યાં ઘટાડવા, પણ મૂર્તિ, ધામ અને મુક્ત તે સાથે રાખવા. મહારાજ અને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જશું તે અનંત મુક્ત દેખશે જે આ ધામમાં આવ્યા. જેણે આગળ મોટાનો જોગ અને સેવા કરી હોય અને તેને સમજ્યામાં ન આવ્યું હોય તો મહારાજ અને મોટા સમજાવે. જો એને એમ હોય છે મોટાએ વાતો કરી ત્યારે મારી અવસ્થા નાની હતી તેથી સમજી શક્યો નહીં, એમ વિચારીને વિશ્વાસ લાવીને સાંભળે તો આ જ સમજાઈ જાય, એમ સાધુ નારાયણદાસજીને કહ્યું. બાપા શ્રી દ્રષ્ટાંત આપે છે કે લોયાના 18માં મહારાજ છેલ્લે એમ કીધું ને કે જેને નિશ્ચય હોય એ પાછો જતો રહે. એટલે કે અમે વધારે કહેશું જેવો મહારાજનો મહિમા છે એનાથી મહારાજ કદાચ વધારે બોલે તો હજી લોકોને પચે નહીં. એટલે કે પછી એમણે ભગવાન જાણી નિશ્ચય કરીને આવેલા હોય પણ રામ ને કૃષ્ણથી આગળ કે તો બધાને ન પચે તો કે પાછો મૂળગેથી જાય. એટલે એમ કે છે કે તર્ક ન કરવું. મહારાજ અને મુક્તની વાતોમાં પણ ન સમજાય તો એમ માનવું કે મારી એટલી સમજણ નથી, પણ મોટા જે કહેતા હશે ને કરતા હશે તે બરાબર જ કરતા હશે. આપણે જે આ બધું કરીએ છીએ મનન એના માટે જ કરીએ છીએ કે હવે આ સિવાયની વાતો કઈ આપણને સાંભળવા મળે. ભલે હું કહું 12માં કે પોતાનામાં અંગતમાં ધારો કે બાપા શ્રી વારે વારે આપણને પરોક્ષની જાત્રાની ના પાડે, કાર્યમાં જોડાવાની ના પાડે, ઉપાસના શુદ્ધિની વાત કરે, આજ્ઞા શુદ્ધિની વાત કરે, પંચ વિષય ખંડનની વાત કરે, ધ્યાનની વાત કરે. આ બધી વાતો કરતા હોય સકામ નિષ્કામ ઉપર ખૂબ ભાર આપે અને એનાથી બીજા કોઈ કહેતા હોય એનો અર્થ જુદો નીકળતો હોય. કાલ ચાલો ને આપણે બધા ડિસ્કસ કરીએ છીએ, હું તમને કહું એમાં વાત જુદી નીકળતી હોય કે અર્થ જુદો નીકળતો હોય તો દરેકે નિર્ણય કયો ફાઇનલ લેવાનો? બાપાની વાતનો. જ્યાં જ્યાં કોઈ વાતમાં બે મુદ્દા આવે ને એટલે આપણે બાપાની વાતમાંથી જવાબ લેવાનો અને એ પ્રમાણે આપણી જીવનમાં નિર્ણય કરવાનો અને આગળ વધવાનો. એટલે અહીં કીધું વચનામૃતના શબ્દ જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. વચનામૃતમાં મહારાજે એમ કીધું કે રાધિકાએ છે શ્રી કૃષ્ણ ભગવાન તેનું હૃદયની વિશે ધ્યાન કરવું. તો હવે આપણે શું કરવાનું? તો અહીંયા જો એને પકડી રાખીએ તો ઉપાધિ. એટલે કીધું જ્યાં ઘટાવા જેવા હોય ત્યાં ઘટાવા. પછી પ્રથમના 48માં વચનામૃતમાં એમ કીધું કે અમે તમને નરનારાયણ દેવની મૂર્તિ પૂજવા આપશું. તો હવે આપણે કઈ પૂજવાની હોય? જો રાધિકા કૃષ્ણની જગ્યાએ મહારાજ કર્યા તો નરનારાયણ દેવની મૂર્તિ જગ્યાએ મહારાજ જ આવે. પણ આપણે પછી જડતાપૂર્વક પકડી ન રખાય. પછી કૃષ્ણ જેને બહુ વાલા હોય ને કૃષ્ણના શબ્દ ગોતી ગોતીને આગળ કરે, જેને પછી નરનારાયણ દેવ વાલા હોય એના શબ્દ ગોતીને આગળ કરી દે ને બધાને એમાં જોડે. તો કે એમ નહીં, અહીંયા વિવેક રાખવાનો છે. જ્યાં જે શબ્દ વાપરવો કે સમજવો પડે એનો અર્થ પ્રમાણે જ એને સમજીને જીવનમાં ઉતારાય. પણ કે મૂર્તિધામ ને મુક્ત તે સાથે રાખવા. ઓલ ઓવર બધે શું રાખવાનું કે મૂર્તિ ધામ ને મુક્ત. આપણે તો આ ત્રણનું જ કામ છે. જો કે આપણને તો ધામી ના પાડી દીધી છે, મૂર્તિ ને મુક્ત, મહારાજ ને મુક્ત. આ બે જ કારણ કીધું છે આપણને તો. મહારાજ ને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે. વિશ્વાસ રાખી મોટાના વચન અનુસાર આપણાથી યથાશક્તિ પ્રમાણિકપણે જે પાલન થાય પાલન કરવાનો પ્રયત્ન કરીએ તો વિશ્વાસ રાખીએ મોટા ચોક્કસ પૂરું કરશે. જેને આગળ મોટાનો જોગને સેવા કરી હોય ને તેને સમજાયમાં ના આવ્યું આગળ એટલે પૂર્વ જન્મમાં અને આ જન્મમાં પણ આજથી આગળ, ધારો કે કાલ પરમ દિવસે ગમે ત્યારે, તો એને સેવા કરી હોય પણ એને જ્ઞાન સમજણમાં ન આવ્યું હોય ને હવે એને જ્ઞાન સમજણમાં આવે તો એ મહારાજને મોટા એનું પૂરું કરે છે. મોટા એ વાતો કરી ત્યારે મારી અવસ્થા નાની હતી તેથી સમજી શક્યો નહીં એવું જો કોઈને લાગે તો કે અત્યારે જયારે આપણને ધારો કે મામા માસી હતા એટલે બધા લગભગ આપણે એમ કહીએ છીએ કે હતા અત્યારે આપણે આમ જેવા સમજવા હોય એવા તો ક્યાં એમને માપી શકવાના, પણ તેમ છતાં હતા ત્યારે મહિમા હતો એના કરતા હવે આપણને થોડી સમજણ વધારે પડી તો આપણને એમ થાય કે હતા ત્યારે સમજ્યા નહીં, પણ અત્યારે તો સમજ્યા નહીં તો પ્રત્યક્ષ જ છે. એ આપણો ભાવ છે કે આપણી જે કંઈ પ્રાર્થના કે છે તો એ સમજે જ છે, સ્વીકારે જ છે. આપણને અદ્રશ્ય દેખાય પણ એ તો બધે હાજર જ છે. એટલે આપણે એવો ભાવ લાવીને રાખીએ કે ત્યારે ભલે મેં ભૂલ કરી પણ હવે તો જે વસ્તુ મામાને પસંદ નહોતી કે માસીને પસંદ નહોતી એ પ્રમાણે હું નહીં જ કરું અને એમને જે પસંદ હતું એવું મારું જીવન બનાવવાનો પ્રયત્ન કરું. માસીએ તો આપણને એક કીર્તનમાં ઘણું બધું આપી દીધું. તમારી મૂર્તિ વિના મારા નાથ આપશોમાં
માંગવાની વાત એ નથી, આપતા હોય તો આપતાય નહીં. તો એટલી મોટી વાત આપણને સમજાવી છે. હવે સમજવાનું આપણે છે. જય સ્વામિનારાયણ. પછી બોલ્યા કે ભુજના સભા મંડપનું ભર્યું કર્યું ત્યારે બ્રાહ્મણોએ ઉપાધિ કરી છે. મંદિરમાં સ્ત્રીઓને સાથે બેસાડીને જમીએ, પણ મંદિરની બહાર સ્ત્રીઓને નહીં બેસાડીએ. ત્યારે સ્વામી શ્રી નિર્ગુણદાસજીને અમે કહ્યું છે, આવાને ન જમાડો તો શું થાય? ત્યારે સ્વામીશ્રી બોલ્યા છે, લોકો નિંદા કરે એટલા માટે જમાડવા પડે, પણ પુણ્ય તો આ લક્ષ્મીરામભાઈ માંડવીના છે, તેમની પાસેર અન્ન જમાડીએ તેનો પાસંગ પણ અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી ન થાય. આ એક સામાન્ય આ જગતના રીત રિવાજ કે લોકોને સમય આ ઉત્સવ કે ઘરે કઈ પ્રસંગ ગમે તે કરતી વખતે બહુજન સમાજ ઉપર જ લક્ષ હોય, આટલા બધા જમ્યા ને આટલા જમાડ્યા. પણ આપણું લક્ષ શું હોવું જોઈએ કે એમાં એકાંતિક ઉત્તમ ભક્તો કે મુક્તો એ કેટલા એ પ્રસાદ લીધો, એટલાનો લાભ મને કેટલો મળ્યો. પહેલી વાત તો એ લાખોને જમાડવા છે કે દ્રષ્ટાંત આપ્યું કે લક્ષ્મીરામભાઈ જેવા હોય એને પાસે રન જમાડ્યું એનું ફળ વધારે છે. તો આપણને એ ખબર જ છે કે જયારે કૃષ્ણ ભગવાન હોય છે અને પાંડવોનો રાજસુ યજ્ઞ કરાવે છે, પહેલા પાંડવોએ પૂછ્યું હોય કે આ યજ્ઞ કરીએ છીએ પણ આ યજ્ઞ પહોંચ્યો કે નહીં, એ ખબર કેમ પડે? તો કે આ તમારો શંખ વાગે તો સમજજો કે તમારો યજ્ઞ પહોંચી ગયો. હવે એમાં કૃષ્ણ ભગવાન સદેહે હાજર હતા. કૃષ્ણ ભગવાન પોતે જવાબદારી સહિત સેવાય કરતા હતા. સંતો એટલે જે આપણે હરિભક્તો કહીએ પણ જે બધા માણસો આવેલા એના પતરાવડા ઉપાડવાની સેવા કૃષ્ણ ભગવાન કરતા હતા. બધો જમણવાર પૂરો થઈ ગયો તો એ શંખ વાગતો નથી. ત્યારે પછી યુધિષ્ઠિર પૂછે છે કૃષ્ણ ભગવાનને કે શંખ તો ન વાગ્યો, તો કે તપાસ કરો, કોક વ્યક્તિ બાકી હશે. પછી ગામમાં તપાસ કરવામાં આવે, કોઈ શાસ્ત્રમાં દુર્વાસા નામ દે, કોઈ એમ કે એક વ્યક્તિ બાકી હતા. એટલે આપણે એવું રાખીએ કે એક એકાંતિક ભક્ત, ઉત્તમ એકાંતિક એવા ભક્ત બાકી હતા. એમને પૂછે છે કે ના મારે નથી જમવું. પછી એમને પરાણે લાવવામાં આવે અને જમે અને યજ્ઞ પૂરો થયો. તો એના ઉપરથી આપણને આ દ્રષ્ટાંતની જેમ ખબર પડી ને કે ઓલા હજારો એ જમ્યા એનો કોઈ મતલબ નહોતો, પણ આવા એક નો રહી જવા જોઈએ. તો આપણી આવી સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ કે જ્યારે આવું કઈ હોય, નિર્ણય લેવાનો આવતો હોય, ત્યારે વિચારવું કે ના, એક એક મુનિમાં મહામુનિના વૃંદ એવા એકની સેવા, એકને જમાડવા, એકને રાખવા કે એનું વચન માનવું કે એનો પક્ષ રાખવો, એમાં બધું જ આવી ગયું. એટલે આ બધા શાસ્ત્રની આવી સમજણ હોય તો સમય આપણને ખબર પડે કે આપણે એમ કહીએ કે સમયમાં તો 5000 માણસ આવ્યા હતા, આટલી વ્યક્તિ જઈમાં આટલા થાળ રોજ હતા, પણ એમાં કઈ જરૂર નથી. અહીં તો એ લક્ષ્મીરામભાઈ જેવા જમાડે તો અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી ન થાય એટલું પુણ્ય થાય એમ. તો આપણે એ જ સમજવાનું કે આપણે ભાઈ એકને જમાડી લઈએ કે એમની સેવા કે સારો ભાવ એમના વિશે કરી લઈએ, એટલે એમાં બધું આવી ગયું. એવું જ છે ને કે ઋષિઓ હોય છે એ યજ્ઞ કરતા હોય છે અને ત્યારે ભગવાનને જમાડવા માટે થાળ કરેલા હોય અને કૃષ્ણ ભગવાનની રમત હોય એટલે એમના સખાઓ એમ કે કૃષ્ણ કાનુડો કહેતા કે અમને ભૂખ લાગી, તો કે હાલો જમાડું. પછી જે યજ્ઞ કરતા હોય ને ત્યાં લેવા મોકલે, તો ઓલા લોકો ખીજીને કાઢી મૂકે છોકરાઓને કે હજી તો અમારી યજ્ઞની પૂર્ણાવતી બાકી છે ને આવ્યા ભાગો અહીંથી. જાય પછી એમની ઘરવાળીઓ હોય ને એને ખબર પડે, એટલે એ પોતે થાળ લઈને આવીને આ બધા જમાડે કૃષ્ણ ભગવાન એના સખાઓને. તો ઓલા ઋષિ મુનિઓને કઈ જ ફળ નથી મળતું અને એમની પત્નીઓ છે એને તો ત્યારે પછી એવું હોય જમાનામાં કે આને કાઢી મૂકવાની હોય, વટલાઈ ગઈ એટલે. બધાય બ્રાહ્મણો અહીં હતા અને બધાની પત્નીઓ ગઈ હતી. હવે જો એને વટલાઈ ગઈ કરીને કાઢે તો આ બધા પછી કરે શું? પછી એમણે વતલો રસ્તો કાઢ્યો કે આજ પછી આ લોકોએ ક્યારે રસોઈ નહીં કરવાની, એમને આપણે આમ નહીં કાઢી મૂકવાના ઘરમાંથી, પણ રસોઈ એને નહીં કરવાની, બ્રાહ્મણોએ કરવાની, જેન્ટ્સે કરવાની એમ. તો આજે પણ જે નાગર બ્રાહ્મણ હોય છે ને એ લોકોના સમાજમાં એ રીત ખરી કે જેન્ટ્સ કામ કરે. હવે ધીમે ધીમે પરિવર્તન આવે, પણ પહેલા તો એમ જ હતું કે પત્નીઓએ રસોડામાં નહીં જવાનું, પતિ રાંધીને જમાડે. ભગવાનને જમાડવાથી એને એવું ફળ મળી ગયું. અને ઓલામણે યજ્ઞ કર્યો, કેટલો દાખલો કર્યો અને કેટલો અણકોટ જેવું કર્યું હશે, પણ ભગવાને એની સેવા ગ્રહણ કરી નહીં. એટલે આપણે તો સમયને સાધીને કામ કરવાનું હોય. જય સ્વામિનારાયણ. મોટા મુક્ત બેઠા હોય તે વખતે જોગ કરનારને સુખ મળે, તેમાં પોતાપણું ન આવવા દે તો સુખી થાય.
જેમ માગીને ઘરેણાં પહેર્યા હોય તે કોઈ દિવસ પોતાના મનાતા નથી, તેમ મોટા મોટા ગુણ આપણામાં આવ્યા હોય તે પોતાના ન માનવા, તો બહુ સુખી થવાય. ગુણ સર્વે મહારાજના છે, તેના ધણી પીરસનારને થવું નહીં. આ વાતો ઠેકાણે ઠેકાણે ને ઘેર ઘેર ન હોય. જેમ વરસાદ ઓચિંતો આવે છે, તેમ આ વાતો કોઈક વખતે ઓચિંતાની થઈ જાય છે. આ સુખમાં મોટા રમૂજો કરે છે, તેમ તમો સર્વે સુખ ભોગવો એ વર દીધો. જો મોટા મુક્ત બેઠા હોય તે વખતે જોગ કરનારને સુખ મળે અને તેમાં પોતાપણું ના આવે. એટલે આપણને બે વાત કરતા આવડી, કીર્તન ગાતા આવડું, કોઈ સારી સેવા કરતા આવડું, તો આપણને બાપા છે ટકોર કરે છે કે આપણી અંદર જે કંઈ ગુણ નાનો મોટો હોય તો એકે વખતે આપણે એમ માનવું નહીં કે આ બધું મારું છે. એ તો મહારાજે આપણને પસંદ કરેલા છે અને આપણામાં રહીને મહારાજ અને મુક્ત થકી જે સેવા થાય છે એવું માનવું. અને આપણે ધણી થવું નહીં. એટલે પીરસનાર ધણીનો મતલબ કે આ હું કરું છું, કે આ સેવા મને જ આવડે છે, એવો વિચાર ના આવવા દેવો. અને અહીંયા કહી દીધું કે આવી વાતો ઠેકાણે ઠેકાણે ન હોય. સત્સંગમાં બધા જ હોય, બધા ધામના અધિપતિ ને એમના ભક્તો આવેલા હોય, પણ જે આવા મુક્ત વાત કરી એવી બધે હોય નહીં. જય સ્વામિનારાયણ. આ માર્ગમાં ખોટ નહીં આવે. આ મુક્તને મોટા મોટાએ પ્રમાણ કરેલા છે. કોઈ અણવિશ્વાસ રાખશો નહીં. આ શબ્દ તો અમારે વિશે રહીને શ્રીજી મહારાજ પોતે બોલે છે, માટે મહારાજ બોલે છે એમ જાણજો. આ લાભ બહુ જ મોટો મળ્યો છે. જેવું કામ મહારાજ કરે તેવું કામ આ મુક્ત કરે છે. એટલે કે જેમ મહારાજ પોતાના સુખમાં લઈ જાય છે, તેમજ મુક્ત પણ મહારાજના સુખમાં જીવને લઈ જાય છે એવું કામ કરે છે. પણ અનંત બ્રહ્માંડ કરવા કે કોઈને કર્મ ફળ આપવું એવું કામ નથી કરતા. કેમ જે એ સકામ છે માટે નથી કરતા. બાપા શ્રી ટકોર કરે છે કે આ માર્ગે જે ચાલશે એની ખોટ નહીં આવે. અને કેટલા એવા છે બેઠા બેઠા લાખો લોકોને અવડા રસ્તે ચડાવતા જાય. તો કે આ મુક્તને મોટા મોટા એ પ્રમાણ કરેલા. નિર્ગુણદાસ સ્વામી, અક્ષરજીવન સ્વામી, સુરજબા, ધનબા, અચ્યુતદાસ સ્વામી, આ બધાએ પ્રમાણ કરે. બીજા તો કેટલાય ભુજના મૂડીના બધા સંતોના નામે પાર નો આવે. તો કે એટલા મોટા મોટા એ પ્રમાણ કરેલા છે. કોઈ અણવિશ્વાસ રાખશો નહીં. તો રહી રહીને બધાને મનમાં નવા નવા તર્ક આવ્યા કરે. તો વળી કે બાપા હાચા ને એમનું જ્ઞાન ખોટું નથી. એકેય શબ્દ ખોટો નથી. બાપા એ પોતે બોલે છે કે આ શબ્દ તો અમારે વિશે રહીને શ્રીજી મહારાજ પોતે બોલે છે, માટે મહારાજ બોલે છે એમ જાણજો. તો આ બધી વાત છે એ મહારાજ એમના અનાદિમુક્તનું માધ્યમ કરીને બોલે છે. આ લાભ બહુ જ મોટો મળ્યો છે. આવો લાભ મળ્યો છે, પણ આપણને હોય કોઈ એવા અને આપણને એના વિશે અણવિશ્વાસ કરાવે તો આપણે આમાંથી ડગવું નહીં. જેવું કામ મહારાજ કરે તેવું કામ આ મુક્ત કરે છે. એટલે મૂર્તિનું સુખ આપવાનું કામ આવા મોટા મુક્તો કરે જ છે. તો કે આપણે હવે એમની વાતોમાં વિશ્વાસ લાવવો. બાપા શ્રી શું કહે છે કે જીવને મૂર્તિના સુખ લઈ જવા એવું કામ કરે. સાચા મુક્ત હોય ને એનું કામ એક જ હોય કે એક એક જીવને પકડી અને મહારાજ સન્મુખ કરવા, અનાદિમુક્તની સ્થિતિ કરાવી. પણ અનંત બ્રહ્માંડ કરવા કે કોઈને કર્મ ફળ આપવું એવું નથી કરતા. કેમ કે તે સકામ છે. આપણે આ જ વાત નથી સમજતા. આપણે બાપા પાસે કે મામા માસી પાસે ભાઈ પાસે ગયા અને આ લોકની વસ્તુ ન મળી. ધારો કે બાપા શ્રીને લાલુભાઈને એક વખત પ્રોબ્લેમ હતો મકાન બાબતે. તો બીજા હરિભક્તો એવું કીધું કે તમે વકીલ રોકો. પછી લાલુભાઈ ના પાડશે કે હું તો બાપાશ્રીને પૂછીશ. બાપાશ્રીને પૂછ્યું. હવે આપણે હોય તેમ વિચારીએ કે આ કામ તો વકીલનું છે, એમાં બાપા શું જાણે. જો કે બીજા એવું કીધું હતું તો એમણે પૂછ્યું. બાપા એમ કીધું કઈ વકીલ નથી રાખવો કે એમને એમ રાખો. તો પછી એ જતું રહ્યું મકાન. એમને એવું ન થયું કે બાપાએ કીધું તું એટલે રહી ગયું. તો પણ એમને બાપામાંથી વિશ્વાસ તૂટ્યો નહીં. હવે આપણે હોય તો આપણે તો તરત જ એમને મોટા નહીં ખોટા માની લઈએ, પણ ત્યારે એમને એવો વિશ્વાસ જ હતો કે ભલે ગયું પણ બાપાએ જે કીધું છે બાપા જે છે તો બરાબર જ છે. અને બાપા શ્રી કહેશે કે આ બ્રહ્માંડ ઉત્પન્ન કરવા એટલે ઇન્દ્રનું બધાનું કાર્ય કરવું એ તો સકામ છે. કારણ કે આપણને હાજરે આનંદ મારા ઉરમાં નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનના છેલ્લા પદમાં આ બધું કહી દીધું. જુજવાએ ધામ રચ્યા જોઈ નિષ્કામ સકામ રે. જે સકામ ભક્તો હોય એને દેવ બનાવે છે, નિષ્કામ ભક્તો હોય એને મૂર્તિનું સુખ આપે છે. એટલે અહીં કીધું ને કે બ્રહ્માંડો ઉત્પન્ન કરવા, કર્મ ફળ આપવા એ કામ તો બધું સકામ કરે. કારણ કે પૂર્વ ભજ્યા હતા ભગવાનને જ, પણ સકામ હતા એટલે દેવ બન્યા છે. એટલે મહારાજનું કામ કર્યા કરે. જય સ્વામિનારાયણ. મોટા પાસેથી મૂર્તિનું સુખ માંગવું તે સકામ ન કહેવાય, માટે માંગવું. કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યું સત્ય થાય તથા અગમ નિગમનું જાણવું કે બ્રહ્મપુર ગોલકાદિક
ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઈચ્છે તે સર્વે સકામ કહેવાય. માટે તે ન ઈચ્છવું. તે સુખના આપનારા આ સભામાં છે. કોઈ તર્ક કરશો નહીં. કદાપી ખોટું કહેતા હશું તો તેનું પાપ અમને છે, પણ વિશ્વાસ રાખશે તેને આ વખતે સરખું સુખ મળશે. જેમ પંક્તિમાં જમવા બેઠા હોય તેમને પીરસનાર એક જ ભોજન આપે ને સરખું આપે, પણ જમનારની સત્તા પ્રમાણે જમાય છે, એટલે કે જેવી શ્રદ્ધા તે પ્રમાણે ગ્રહણ કરે. કોઈક માંદા હોય તો જમે પણ નહીં ને ઉલટી પણ થઈ જાય, એટલે કે સાચી ન મનાય તે ન જમાણી જાણવી ને અવગુણ આવે તે ઉલટી થઈ જાણવી. આ વાતો સત્ય માને ને જીવમાં ઉતારે તો સર્વે શબ્દ સત્ય થાય. જેને આ વાતો જીવમાં ન ઉતરે તો જેવી કરી તેવી સત્ય ન થાય. જેને વિશ્વાસ ન આવે ને તર્ક થાય તેને પૂર્વનું કરેલું પણ ખોવાય જાય. બાપાશ્રી ફરી એક જ મુદ્દા ઉપર આવ્યા, વારંવાર આપણને પાકું કરાવે છે. બાપાશ્રીએ 232મી વાતમાં એમ કીધું, મહારાજ પાસે મૂર્તિનું સુખ પણ ન માંગવું તે સકામ કહેવાય. અને અહીં ચોથી વાતમાં એ કીધું હતું, અને 6ઠી વાતમાં કે છે મોટા પાસેથી મૂર્તિનું સુખ માંગવું તે સકામ ન કહેવાય. જો આ શબ્દ પકડાય તો આપણને ભેદ પકડાય કે મહારાજને નથી કહેવાનું, પણ મોટાને તો કહેવાનું છે, તો સકામ નથી. એટલે કે માટે માંગવું. પાછું ઉપરથી એમ કીધું મોટા પાસે તો મૂર્તિનું સુખ માંગવું. એ કોઈના અંતરનું જાણવું, પોતાનું ધાર્યું સત્ય થાય, અગમ નિગમ જાણવું, ધામ કે ઐશ્વર્ય જોવા, આ બધું સકામ કહેવાય. એટલે મૂર્તિ સિવાયની કોઈ પણ વાત આપણને થોડુંક એમ થઈ કે મને મોટું પદ મળ્યું, હું વક્તા થઈ ગઈ, કે હું બહુ સારી ગાયક કલાકાર થઈ ગઈ, એટલે સત્સંગમાં જ હાલો. પણ એમાંય બધું જો ઈચ્છવું સહેજ પણ કે મને આ તક મળે, તો એ બધું સકામ. કેવળ ને કેવળ એક મૂર્તિ, આ એક જ નિષ્કામ છે. બાકી મૂર્તિ સિવાયની કંઈ પણ ઈચ્છા તો એ બધું જ સકામ કહેવાય. એટલે બાપાશ્રીનો અતિ આગ્રહ છે, સકામ ભક્ત ન બનવું. મુનિસ્વામી 112 નંબરની વાર્તામાં એવું કીધું, સકામ ભક્ત હોય તે દેવ બને, નિષ્કામ ભક્ત હોય તે મુક્ત બને. અને જે બીજાને સકામ કરાવે, ધારો કે એક્ઝામ્પલ તરીકે ખાલી વાત કરું કે મને કોઈ આવીને એમ કે અમારે આ તકલીફ છે કે આ તકલીફ છે, ને પછી અમે એમ કહી કે અભિષેકનું જળ લઈ જાઓ, સારું થઈ જશે. આપણને એમ હોય કે મેં કઈ પ્રાર્થના નથી કરી મહારાજને, ખાલી મેં તેમને સાંત્વના માટે આપ્યું છે. પણ ભગવાનનું કરવું ને 1 વાર 2 વાર 2 જણનું થવા માંડે ને કદાચ ન થાય ને તો એ બીજી વાર કહેતા પણ એમ થાય મહારાજ કરી દે તો સારું, બસ પતી ગયું. એ રસ્તે ચાલવા માંડીએ અને ઐશ્વર્યનો રસ્તો કહેવાય. અહીં કીધું ને બધું સકામ કહેવાય. તો આપણને એમ હોય પણ હું ક્યાં કઈ કરું છું, હું તો ખાલી અભિષેકનું જળ આપું છું. ના, ચોખ્ખી ના જ પહેલેથી જ કડક જ રહેવું પડે કે એ કામ અમે કરતા નથી. હવે પછી કોઈ અતિ દુખ્યું હોય અને એમ કે તમે જ મહારાજને પ્રાર્થના કરો, તો મહારાજ પાસે ઊભા રહીને આપણે એમ કરીએ કે આ જીવનું સારું કરજો, તો એ સકામ નથી. આપણે એની દેહ બાબતની કોઈ વાત નથી કહેવાની. એ તો આપણે શુભ થાવું આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહી. તો આપણે કાયમ બધા માટે ઈચ્છીએ છીએ. એના સંતોષ ખાતર ખાલી અહીંયા ઊભા રહીએ અને એમ કહી દઈએ. એને ન ખબર હોય, મનમાં પ્રાર્થના કરી દઈએ મહારાજ આ જીવનું સારું કરજો, તો એ દોષ નથી. એ તો બધાયનું માંગવાનું કીધું બાપાએ, પણ એનો આ રોગ મટાડી દેજો, એની આ તકલીફ મટાડી દેજો, એવો સંકલ્પ મનમાં આટલોય ન થવો જોઈએ. એક વિચાર માત્ર આમ અંદર ઉઠવો ન જોઈએ આપણને. અને કોઈને સલાહ દેવી ત્યારે તે એને નબળા પાડવાની સલાહ ન દેવી, એની હિંમતની જ વાત કહેવી. પછી એમ હોય કે પણ એને બહુ દુઃખ હતું ને મારે એને શું કહેવું, એટલે મેં એમ કીધું કે હા વાંધો ના. પણ જો નવો જીવ હોય જેને સત્સંગ જ નથી, તો એને તકલીફ હોય તો આપણે એમ કહી શકીએ કે એ કેવા આપણા થોડાક પરિચયમાં હોય ત્યાં સુધી નહીં, હાવ એવા નવા હોય તો કહેવાય કે આ બાપાની છત્રી છે, બાપાની મૂર્તિ છે, ત્યાં તમે તમારી રજૂઆત કરો. પણ બાકી આપણે તો સહેજે જાણીતા હોય એને ઉલટાનું એમ કહેવાનું કે બાપાની વાત વાંચો, મામાનો અભિપ્રાય જાણો. આપણે સકામ તો થવાનું જ નથી. આપણે હિંમત રાખી અને આ સમય પસાર કરવાનો, એવી જ વાત કરવી. આપણે તો કેવા સુલ્લુક કે ભણવામાં સારા ટકા આવે, પેપર દેવા જવું છું પેપર સારું જાય, અરે આવી એક તુચ્છ વસ્તુ માંગીને શું કરવાનું? જે નોકરી નહીં તો મળવાનું હોય એ મળવાનું. હવે એ 10મા ધોરણના ટકા ક્યાંય કોઈ લેખામાં લેતું નથી, તો 1 થી 8 ધોરણનાની તો કોણ જોવાનું? પણ આપણે બાળકને નાનપણથી આવું બધું શીખવાડી દઈએ. એટલે પહેલા તો આપણે કુટેવ કાઢીએ અને બાળકોમાં તો એ કુટેવ પાડીએ જ નહીં. નાનપણથી એને સત્ય જ શીખવાડો. મહારાજ પાસે બીજું કંઈ મંગાય નહીં. એમ કે છે કે આપનારા આ સભામાં છે, આજે સુખ આપનારા છે એ તો કે આ સભામાં બેઠા છે, કે બાપાશ્રી બેઠા છે મૂર્તિનું સુખ આપનારા.
કોઈ તર્ક કરશો નહીં. આ વાતમાં વારંવાર આપણને ટકોર કરીશ કે બાપાની વાતમાં તર્ક કરશો નહીં, બાપાની વાતમાં તર્ક કરશો નહીં. એટલે આપણે વિશ્વાસ દ્રઢ રાખવાનો કે હું જે નિર્ણય લઈશ એ બાપાની વાત પ્રમાણે લઈશ. કદાપી ખોટું કહેતા હશું તો તેનું પાપ અમને હજી તો આપણને બહુ વિશ્વાસ ન આવે એટલા માટે પાછા આમ સોગંદ ખાય છે કે ભાઈ હું તમને ખોટું નથી કહેતો, જો હું તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો એનું પાપ છે. પણ વિશ્વાસ રાખશે તેને આ વખતે સરખું સુખ મળશે. એક બાપામાં ને બાપાના મુક્તોમાં દ્રઢ વિશ્વાસ હશે અને આ એમની કીધેલી વાતોનું પ્રમાણિકપણે આપણે અમલમાં લેવાનો પ્રયત્ન કરતા હશું, એમણે કીધેલી વાતોને જો પ્રમાણિકપણે આપણે અનુસરતા હશું તો પૂરું કરનારા તો બેઠા જ છે, કરી જ દીધું છે. ખાલી આપણે એમની પ્રસન્નતા અર્થે સાધન કરવાના છે. જો કે પીરસનાર તો સરખું પીરશે પણ પોતાની સત્તા પ્રમાણે જવાય. વિશ્વાસ રાખીને જે વાત સાંભળે છે, જે એમને ફોલો કરે એમને બધાને સરખું જ આપે, પણ આપણી પાત્રતા જેટલી હોય એટલું આપણે સ્વીકારશું. વરસાદ વરસે છે કે દરિયો ભર્યો છે કે નદી ભરી છે, પણ હું ટમલર લઈને જઈશ, કોઈ લોટો લઈને જશે, કોઈ ડોલ લઈને જશે, કોઈ ટાંકી લઈને જશે. ત્યાં તો ભરપૂર હતું પણ દરેકને પોતાની પાત્રતા પ્રમાણે મળ્યું. એમ મોટા તો મળ્યા જ છે, આપે છે એક સરખું, સૂર્ય એક સરખો જ બધાને ગરમી આપે, પ્રકાશ આપે, પણ જે જેટલું ગ્રહણ કરે એટલું થાય. એમ આપણે પણ જેટલી આપણી પાત્રતા વધારતા જશું એટલું વધુ ને વધુ સુખ મળશે. તો કે કોઈ માંદા હોય તો જમે પણ નહીં ને ઉલટી થાય, કેટલાકને જમાતું નથી ને કેટલાકને થોડી અવગુણ આવે તો ઉલટાની ઉલટી થાય ને ઉલટી કોકને થતી હોય ને તો ઘણા એવા હોય કે જોઈને બીજાને ઉપકા આવવા માંડે. એવી ઓકે ને અમુક તો એવા ઓકે ને પોતાના અવગુણ આવે ને એક બાજુ બેહી રહેતો તો સમજ્યા, પણ એને અંદર ભરાવો થાય ને તે ઓકે, એ ઓકે ની પાછા બીજા એને કેટલાય ને જોઈને ઓકે, અને કેટલાય કૂતરાની તો ચાટે ઉલટીને પાછા એ ઓકે. એમ બીજા કેટલાય ને લાખો ને અવગુણના રસ્તે લઈ જાય. એટલે અહીંયા આપણને વારંવાર ટોકે છે કે આ વાતને સત્ય માનજો, સત્ય માનજો. પાછા આગળ કે આ વાતો સત્ય માને ને જીવમાં ઉતારે તો સર્વે શબ્દ સત્ય થાય. વાક્ય કે વાત નહીં, શબ્દે શબ્દ સત્ય થાય. એમ જેને આ વાતો જીવમાં ન ઉતરે તો જેવી કરી તેવી સત્ય ન મનાય. હવે મૂર્તિમાં પ્રવેશની વાત જ ન મનાય તો બાપાએ તો ઘણી કીધી, પણ હવે એને અંદર ઉતરે જ નહીં તો એને કોઈ પ્રાપ્તિ થાય નહીં. જેને વિશ્વાસ ના આવે ને તર્ક થાય તેને પૂર્વનું કરેલું પણ ખોવાઈ જાય. આખી જિંદગી ગમે એવું સરસ જીવન જીવ્યા હોય, પવિત્રપણે રહ્યા હોય, બધું કાર્ય સારું કર્યું હોય, પણ એક જો મોટાની વાતમાં તર્ક થઈ જાય તો એને આજ સુધીનું રડેલું પૂર્વ જન્મનું અને આ જ્યારે દ્રોહ કર્યો એ ત્યાં સુધીનું આ જન્મનું બધું જ એને ખોવાઈ જાય. જય સ્વામિનારાયણ. આ વખતે સર્વે નાના મોટાને સરખું સુખ દેવું છે. આ વાતે કરીને મૂર્તિનું સુખ સદા રહે ને મૂર્તિમાં થીજી જવાય, જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ. દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય અને જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. બીજા બધા માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ, સાધન, સેવા, ભક્તિ એ સર્વે પડ્યા મેલવા અને એક મૂર્તિ સિદ્ધ કરવી, તો બધું કામ થઈ જ રહ્યું છે. આ વખતે સર્વે નાના મોટાને સરખું સુખ દેવું છે. રાજા જ્યારે પ્રસન્ન થાય ત્યારે બધાને એક સરખું જ આપે. એવું નહીં કે આને કામ સારું કર્યું હતું કે આને ઊંચી પોસ્ટ છે તેમ. એ જેથી રાજી થઈને એવો દિવસ નક્કી કરે કે જે આવી બધાને અમારા રાજા આટલું આપવું જ છે. એમ પાછા બાપા શ્રી કહે છે આ વાતે કરીને મૂર્તિનું સુખ સદા રહેજો. આમાં બધું વાતનું જ મહત્વ છે. એટલે વાત એટલે સમાગમ થયો, તો સમાગમનું જ મહત્વ. દરેક જગ્યાએ કીધું કે આ વાત સાચી માનજો, આ જીવમાં ઉતારજો. અહીં કીધું કે આ વાતે કરીને મૂર્તિનું સુખ, એટલે આ પ્રમાણેનું જીવન બનાવો તો અને મૂર્તિમાંથી જી જવાય. હવે જેને મૂર્તિમાં પ્રવેશની વાત જ ન સમજાય એને મૂર્તિમાં થીજી જવું, ઘડામાં ઘી એ વાત સમજાય જ ક્યાં એને, એટલે એને ન સમજાય એટલે એને પછી ચડે અંદર લવારો. એટલે બીજા કેટલા એને કે આ ખોટું છે, ખોટું છે. પછી એવી સ્થિતિ જેની થઈ જાય કે મૂર્તિમાં જ અખંડ વૃત્તિ રહે તો એમ થાય ને કે એની દેહની ક્રિયાનું શું, તો કે તો મહારાજ કરાવે. એટલે કે જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. હવે આગળ ટકોર કરે પાછા બીજા બધા માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ, સાધન ને સેવા ભક્તિ સર્વે પડ્યા મેલવા એક મૂર્તિ સિદ્ધ કરવી તો બધું કામ થઈ જાય. આગળ આટલી વાત કહેતા કહેતા આવ્યા અને આ વાતને માનજો તો કહી દીધું કે તો બધા કામ થાય. જો આગળ કીધું માન, એક એ તો બધે આગળ ને આગળ રાખીએ. પછી કે મોટપ, સત્સંગમાં મોટા થવું. પછી ઓળખાણ, સત્સંગમાં પાછા કે હજી તો સત્સંગની નહીં, અહીં ભેગા થયા હોય ને તો લે તમે આ ગામના તો અહીંયા ઓલા રિયાની અમારા આમને, એટલે બધી ઓળખાણ આપણે કાઢવા માંડી. તો એ તો બધી વિચારવાની છે આપણે. પ્રસિદ્ધિ,
એટલે કંઈ બે કામ કર્યા હોય તો મોટપ મળે ને હારતુરા થાય. સાધન એટલે સાધન આપણે બધું જ કરીએ. આ જે બધા બાપાનો વિરોધ થાય છે, બાપાની વાત નથી સમજાતી, એના સાધન આપણા કરતા અધિક જ હોય છે. સેવા ભક્તિ, એક તો જો મોટામાં મોટી ગેરસમજ આ છે કે સેવા કરીએ પૂરું થઈ જાય, સેવા કરીએ તો પૂરું થઈ જાય. જો બાપાશ્રીએ ના પાડી, સેવા ભક્તિ એ સર્વે પડ્યા મિલવા એક મૂર્તિ સિદ્ધ કરવી. એટલે આપણે સાધક છીએ તો એવું નહીં કે સાવ મૂકી દેવી, પણ સાવ સેવામય ન થઈ જવું. સાથે સાથે ભાઈ જેમ કે છે એમ એમના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં પણ જોડાવું, મૂર્તિમાં પણ જોડાવું. નહીં તો એમ થાય કે આ આટલું સત્સંગનું કામ છે ને, તે હમણાં આ 2 દિવસ રજા, તો ભાઈ એમ કહેશે કે પડ્યું ન મુકાય, પછી અવિરત ચાલુ રાખવું પડે. 1 દિવસ કરીએ અને 4 દિવસ રજા, એવું ન ચાલે. અને એક જન્મેતા કર્યા વગર છૂટકો નથી. બાપાશ્રીએ 169મી વાતમાં એમ કીધું, કરોડ જન્મે પણ ધ્યાન કર્યા વગર છૂટકો નથી. એટલે પછી સેવામાં હોય ને એને એવું તાન ચડી જાય ને કે સેવામાં બધું પૂરું થઈ ગયું. એટલે કથા વાર્તામાં ન બે, એટલે જ્ઞાન નો આવે, સમજણ નો આવે, શું સકામ ને શું નિષ્કામ ને શું અન્વય શું વ્યતિરેક ને એ કઈ વાત જ એમને મગજમાં નથી આવતી. એટલે કે બધું પડ્યા મૂકીને મૂર્તિ સિદ્ધ કરવી. જય સ્વામિનારાયણ. આ વાતો અને આ સમય એવો છે જે 6 માસ ભેળો રહે તો પણ આ એક ઘડીમાં કામ થયું તેવું ન થાય. જેને ખરો વિશ્વાસ હોય તેને એમ જણાય છે મને બહુ લાભ મળ્યો, અને અમને પણ એમ જણાય છે અમોએ ઘણું સુખ આપ્યું. જેને વિશ્વાસ ન હોય અને તે 6 માસ ભેળો રહે તો પણ તેને એમ જણાય છે મને કાંઈ આપ્યું નથી ને હું પણ એમ જાણું છે મેં કાંઈ આપ્યું નથી. માટે જીવમાં સત્ય માનવું. આ વાતો વિશ્વાસે સહિત જીવમાં ઉતારે તો તેને આવરદા હોય તો પણ પડી રહે ને શ્રીજીના સુખમાં પહોંચાડી દઈએ. માટે મોટા બેઠા છે ત્યાં સુધી કામ કરી લો. આ વાતો સદાય ન હોય. બાપાશ્રી આ તો વાતો ઉપર જ મહત્વ દીધું છે કે આ વાતોના સમય એવો છે, 6 માસ ભેળો રહે તો પણ એક ઘડીમાં કામ થાય ને એવું ન થાય. આજે એટલો રાજીપો વરસે છે એમ બાપાશ્રીનો. મહારાજ અને મુક્તો એટલા રાજી છે કે એક ઘડીમાં કામ થઈ જાય એમ. જેને ખરો વિશ્વાસ હોય તેને એમ જણાય છે મને બહુ લાભ મળ્યો, અને અમને પણ જણાય કે અમે ઘણું સુખ આપ્યું. અરસપરસ બેયને એમ થાય, બાપાશ્રીને એમ થાય કે આજ તો અમે સરસ બધાયનું ઈચ્છાઓ પૂરી કરી. ઈચ્છાઓ એટલે આ લોકની નહીં હોય, આ જ્ઞાન સંબંધી અને ધ્યાન સંબંધી એમ. તો કે એમને પણ એવો લાભ, જેમ કે મામા હતા તો મામાને કાયમ અફસોસ રહી ગયો, કોઈ મૂર્તિ માંગવા આવ્યું નહીં. માસીને રહી ગયો કે કોઈ મૂર્તિ માંગવા આવ્યું નહીં. તો જો ખરેખર એવો જોગ કરે અને કોઈ માંગે તો એમને કેટલો આનંદ થાય કે જો આજે અમને પણ સુખ દેવાની તક મળી. દેવું તો ક્યારનું હતું પણ કોઈ લેનાર નહોતું મળતું, અને જો કોઈક લેનાર મળે તો મુક્ત પણ રાજી થઈ જાય અને લેનારને પણ બહુ મોટો લાભ મળે. એટલે કહેશે કે અમને પણ એવું જણાય કે અમોએ ઘણું સુખ આપ્યું. જેને વિશ્વાસ ના હોય ને તે 6 માસ ભેળો રહે તો પણ તેને એમ જણાય છે મને કાંઈ આપ્યું નથી. કેટલાય વર્ષ સુધી ભેગા રહે તો મહારાજને મુક્તોને જેમ જેમ ઓળખવા જોઈએ એવા ઓળખી શકતા નથી. આપણે એવા જ હોઈએ છીએ, પણ બનતો પ્રયત્ન કરવાનો એમ. અને હું પણ જાણું જે મેં કાંઈ આપ્યું નથી. બાપાને કે મુક્તને જે આપણને હાજર મુક્ત મળ્યા હોય એમને એમ થાય કે હું દર વખતે કહું જ છું પણ આમણે કંઈ ઉતાર્યું નથી, તો આમાં મેં કંઈ આપ્યું નથી. માટે જીવમાં સત્ય માનવું. આ એક વાર્તામાં કેટલી વાર કહી દીધું કે આ વાત સત્ય માનજો, આ વાત સત્ય માનજો. એમને તો ખબર જ ભલાય નહીં મિલે, ભૂંડાય નહીં મિલે. એટલે વળીને એક જ કહેશે પણ મૂર્તિમાં કરવું કેમ, પણ મૂર્તિમાં કરવું કેમ, પણ ઓલા મોટા કેસ માની લઈએ તો ઘરી જઈએ. પણ આજે નો મનાય નહીં એટલે વારે કેવું પડ્યું. વિશ્વાસે સહિત જીવમાં ઉતારે તો તેને આવડતા હોય તો પણ પડી જાય. આ વાતો જો એમ કે વિશ્વાસ સહિત જેને ઉતરી જાય કે આપણને જેમ કે વિશ્વાસ આવી ગયો, હા મૂર્તિમાં પ્રવેશ છે અને આપણે તો દેહ મૂકીને કે દેહ છતાં પણ મૂર્તિમાં જ પ્રવેશ છે, તો જો એને કોઈ તર્ક વિતર્ક નથી થતા, કોઈ સમય નથી બગડતો. પણ જેને નથી માનવું ને એ પોતાનોય બગાડે અને બીજાનોય બગાડે. એટલે કે છે મોટા બેઠા છે ત્યાં સુધી કામ કરી લો. આ વાતો સદાય ન હોય તો સત્સંગમાં એવા મોટા મુક્ત હાજર હોય ત્યારે એનો લાભ લઈ લેવાય અને કે એમ આપણું જીવન બનાવી લેવાય. ત્યારે પછી મામા કહેશે એમ કે કાગડા ઉડાડવા માટે ચિંતામણીના ઉપયોગ ન કરાય. આ લોકના છોકરાને ખેતરને વાડીને મકાનને બધું નાશવંત છે, એમાં આવા મોટા મુક્તનો ઉપયોગ કરી અને રાજીપો ન ગુમાવાય. જય સ્વામિનારાયણ. આ વાતમાં જેને વિશ્વાસ ન આવે તેને નાસ્તિકપણું છે, ને મહારાજનો નિશ્ચય પણ એટલો ઓછો છે, અને મોટાની મોટપ પણ એને જાણી નથી.
આજ તો એવા મોટા મળ્યા છે જે ગમે તેવો પામર અને પતિત જીવ હોય ને જો શરણે આવે તો તેના સર્વે પાપ ટાળીને આત્યંતિક કલ્યાણ કરે. સત્સંગમાં આવ્યા કેડે પણ કાંઈક આડું-અવળું વર્તાણું હોય ને તે જો મોટાને શરણે આવે ને તેમના ખોળામાં માથું મેલીને દીનતાએ સહિત ગદગદ કંઠે થઈને ગરજવાન થઈને સ્તુતિ વિનય કરે તો સર્વે પાપ પ્રાયશ્ચિત વિના પણ ટળી જાય છે. મોટા આગળ નિષ્કપટ થાવું તો બહુ કામ થાય છે. ફરી પાછા બાપાશ્રી એના વાત, આ વાતમાં વિશ્વાસ ના આવે તે નાસ્તિકપણું છે. આ વાતમાં વિશ્વાસ 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 એટલે કોઈ આપણા જેવું બેઠું હશે જેને વાત નહીં મનાતી હોય એટલે વધારે વખત એ જ કીધું. અને જો નથી મનાતી તો કે એને મહારાજનો નિશ્ચય પણ ઓછો છે. મોટાની મોટપ પણ એને જાણી નથી, મોટાને ઓળખ્યા નથી એટલે એને તર્ક કુતર્ક થાય. તો આજ તો એવા મોટા મળ્યા કે પામર ને પતિતને પણ જો શરણે આવે ને તો સર્વે પાપ ટાળીને લઈ જાય. એટલે આપણે ભલે ને ગમે તેવા હોય પણ જો મોટામાં વિશ્વાસ આવી ગયો અને એમની શરણાગતિ સ્વીકારી તો પાપ બાળવા તેમના માટે ક્યાં અઘરું છે. એ તો એક પળમાં પાપ બાળીને ચોખ્ખા કરી દેશે. ઝુમખરામને સોટી મારીને એના પાપ બાળી દીધા. લો સોટી એટલે કઈ ઓલી જોર જોરથી ન મારી હોય, સેજ સોટી અડાડીને જ ખાલી એના પાપ બાળી દીધા. મહારાજ અને મુક્ત માટે તો કઈ નવું નથી ને. સત્સંગમાં આવ્યા પછી પણ જો આડોવડું વર્તાણું હોય ને મોટાને શરણે આવે, ખોળામાં માથું મેલી દીનતાએ સહિત ગદગદ કંઠે થઈને ગરજવાન થઈને સ્તુતિ વિનય કરે તો સર્વે પ્રાયશ્ચિત વિના નાશ ટળી જાય. સર્વે પાપ પ્રાયશ્ચિત વિના પણ ટળી જાય. મોટા આગળ નિષ્કપટ થવું તો બહુ કામ થાય. જો કેટલી બધી મોટી વાત કીધી એ સત્સંગમાં આવ્યા પછી પણ આડું અવડું કંઈક થઈ ગયું ખોટું કાર્ય તો એ માફ થાય, પણ કેવી રીતે? એને આગળ કેટલી બધી શરત છે. તો કે એક તો શરણે આવે, ખોળામાં માથું મૂકે એટલે ભાઈ ચલો એવું ખોળામાં માથું મૂકવું શક્ય ન હોય પણ એનો એક ભાવભાઈ કલ્પના છે એમ. પછી દીનતાય સહિત અને ગદગદ કંઠે પાછા ગરજવાન, મોક્ષનો ખપે હોવો જોઈએ એમ. અને સ્તુતિ વિનય કરે તો સર્વે પાપ ટળી જાય. પણ આગળ પાછું કહી દીધું મોટા આગળ નિષ્કપટ થવું. અહીંયા પાછા આપણે આપણો દગો રાખીએ તો નો મેળ પડે. તો કે બધે એક જ કીધું ને, અયોધ્યા પ્રસાદજીએ કીર્તનમાં પણ કીધું, એક કપટી ન તરી રે મહારાજ શરણાએ સભી તરે. એમાં અહીંયા આપણે યાદ રાખવાનું કે મહારાજ પાસે ગોળખોળ નહીં ચાલે, સેજ પણ કપટ નહીં ચાલે, ત્યાં નિર્મળ બનવું પડશે. મામા એમ કે મહારાજ એવું કહેતા કે જેટલા મહારાજ નિર્મળ છે એટલા નિર્મળ બનીએ ત્યારે મહારાજ મળે. તો આ કૂડ કપટ તો ક્યાંથી ચાલે? મહારાજે આપણને બધાને આ બધી સગવડ આપી, આવા મોટા મુક્તનો જોગ આપ્યો તો હવે આપણે નિષ્કપટ થવું અને આવડી મોટું સુખ મેળવવાની ત્વરા રાખવી. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજનું સુખ છે તે મોટા ચાલતા આપી દે છે. કોટી સાધને અને કોટી કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે. ધ્યાન કરવાની લટક પણ મોટાના શીખાવ્યા વિના આવડતી નથી. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુપ્ત થઈને સૂવે તો જાગૃતમાં, સપનમાં અને સુષુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે પણ ભૂલાય નહીં. એવો મોટાનો પ્રતાપ છે. પણ મોટાની આગળ નિર્માની થાય તો જેમ બાળકને ગાળો દે અને અપમાન ઘણું કરે ને મારે તો પણ તેને કાંઈ નહીં, ને વખાણે ને પૂજા કરે ને માન આપે તો પણ તેને કાંઈ નહીં, એ બે સરખું છે. તેમ સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે તે માન અપમાનને ગણે નહીં. સોનાના દોરાની પેઠે 6 ઋતુમાં સરખો રહે તેના ઉપર મોટા કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. જેટલું અમારાથી બનશે તેટલું અમો જરૂર કરીશું. આ ફેરે તો તમારું તથા હેતવાળાનું સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપીશું અને અમારા જેવા કરીશું. આ તમને સર્પાવરૂપી વર આપ્યો. વાર્તાની સમાપ્તિ કરીને સર્વને મળ્યા. ઇતિ વાર્તા 6. જય સ્વામિનારાયણ. આ વાર્તામાં એક જ તાન છે બાપાશ્રીની મૂર્તિનું સુખ આપવું. તો કે છે શ્રીજી મહારાજનું સુખ છે તે મોટા ચાલતા આપી દેશે. એટલે એમના માટે એટલું સુલભ છે મૂર્તિનું સુખ આપવું. અને આમ સ્વતંત્ર મુક્ત છે અને એમને વધારે ઈચ્છા પણ એ જ છે કે કેમ ઝાઝા જીવની મૂર્તિનું સુખ આપીએ એટલે એ તો તરત આપી શકે છે. કોટી સાધન કોટી કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દેશે. સાધન ગમે એટલા કરીએ, ગમે એટલો સમય જાય તો જ્યાં સુધી મહારાજની મુક્ત પ્રસન્ન નથી થતા
ત્યાં સુધી મૂર્તિનું સુખ મળતું નથી. તો કે ધ્યાન કરવાની લટક પણ મોટાના શીખ્યા વિના આવડતી નથી, કારણ કે મોટાને બધું હસતા મળશે, જે કે એ રસ્તે ચાલવું પડે. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુપ્ત થઈને સુવે તો જાગ્રતમાં સ્વપ્નમાં સુસુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે પણ ભૂલાય નહીં. એવો મોટાનો પ્રતાપ છે. જો મોટા રાજી થઈ જાય અને કોઈ જીવ આવો પ્રયત્ન કરે મહારાજના વચન પ્રમાણે ચાલવાનો, બાપાના વચન પ્રમાણે ચાલવાનો, તો પછી મોટા આપણને આવું સુખ આપે. પણ મોટાની આગળ નિર્માણી થાય તો, આગળ એ કીધું હતું નિષ્કપટ થાવ, અને અહીંયા પાછું એ જ ટકોર કરી, બધું મોટા આપે પણ નિર્માણી થાય તો. બાળકને ગાળો દે ને અપમાન ઘણું કરે તો પણ તેનું કાંઈ નહીં, બાળકને શું ખબર પડે છે? તો એને તો બધું સમજ વર્તે છે. તો એવી રીતે સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે, એ માન અપમાનને ગણે નહીં. તો કે એ બધું ગણવું નહીં અને મોટું મન રાખવું. ટૂંકમાં એમ સોનાના દોરાની પેઠે 6 ઋતુમાં સરખો રહે, તેના ઉપર મોટા કૃપા કરી મહારાજનું સુખ આપે. એટલે જીવનમાં હર્ષ, સુખ, માન, અપમાન ગમે તે પ્રસંગ બને ત્યાં દરેક વખતે આપણે સંભાવ રાખીએ તો મોટા સુખ આપે. જો આગળ કેટલું સરસ કીધું, તેના ઉપર મોટા કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. તો આપણને આવા મોટા મળ્યા છે સુખ આપે એવા, ત્યારે નિસ્વાર્થ ભાવે નિષ્કપટ થઈને સેવા કરીએ, મહારાજને મોટાનો રાજીપો મેળવીએ. જેટલું અમારાથી બનશે તેટલું અમે જરૂર કરશું. બાપાશ્રી વારે વારે કહેશે કે અમે આ જ કરવા આવ્યા છીએ અને અમારો રાજીપો પણ આમાં જ છે. આ ફેરે તો તમારું તથા હિતવાળા સર્વેનું કલ્યાણ કરશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપશું ને અમારા જેવા કરીશું. નાનું મોટું નહીં, જેવું બાપાશ્રીને બીજા મુક્તો મોટા મોટા હતા એ બધાને જેવું સુખ હતું એવું કે તમને આપશું એમ, અને અમારા જેવા કરશું. એટલે પોતે અનાદિમુક્ત છે તો આપણને અનાદિમુક્ત કરશે અને સરપાવ રૂપી વર આપ્યો. તો આટલું બધું વાતો કરી, કેટલી બધી વાર બાપાશ્રીએ વાતો કરી, ઝીણી ઝીણી ચોખવટ કરી, તો કે એવો સરપાવ આપ્યો અને વાર્તા કરીને સર્વેને મળ્યા, પાછા બધાને એકથી ભેટ્યા. તો આપણે પણ મહારાજને મુક્તોની પ્રાર્થના કરીએ કે આવા શબ્દો પ્રમાણે આપણું જીવન બને અને આપણા જીવનમાં એક લક્ષ્યાર્થ બને કે ગમે તે વાતમાં તર્ક કુતર્ક થાય તો બાપાની વાત માનવી અને એ પ્રમાણે જીવન બનાવવું. જય સ્વામિનારાયણ.